માતૃભાષા દિવસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું ડોક્ટર નિયતિ અંતાણી, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગ વતી આપ સર્વનું આજે આ શુભ દિવસે સ્વાગત કરું છું। મિત્રો, વિશ્વ માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરી સૌ આજે પોતપોતાની રીતે ઉજવી રહ્યું છે। ક્યાંક ભાષાને લગતા કાર્યક્રમો થઈ રહ્યા છે, ક્યાંક સાહિત્યને લગતા કાર્યક્રમો થઈ રહ્યા છે। અને મને યાદ છે કે મેં 10મા ધોરણ પછી જ્યારે આર્ટ્સ લીધું હતું અને પછી હું ઝેવિયર્સમાં ભણવા ગઈ હતી અને મેં ગુજરાતી વિષય પસંદ કર્યો હતો, ત્યારે મારા કુટુંબીજનોએ, આસપાસના પડોશીઓએ પણ કીધું હતું કે ગુજરાતીમાં શું કરીશ, ગુજરાતીમાં શું થઈ શકે, આર્ટ્સમાં શું થઈ શકે, આવા બધા વિષયો, આવા બધા પ્રશ્નો પણ ઊભા થયા હતા। અને ત્યારથી મગજમાં કેટલીક વાતો રમતી હતી, પણ ભાષામાં પણ કારકિર્દી ઘણી ઉજ્જવળ હોય છે જો એક નિશ્ચય સાથે અને એક લક્ષ્ય સાથે આપણે આગળ વધીએ અને એમાં પણ આપણે એક્સપર્ટિટી કેળવીએ તો ભાષા કારકિર્દીને ઘડવા માટે ઘણી ઉપયોગી થઈ રહે છે। આમ તો એ વાત સાચી છે કે માતૃભાષા એ સંસ્કૃતિ સાથે માણસને જોડે છે, માણસ અને સંસ્કૃતિને જોડતી કડી છે। અને ભાષા છે એ એક સંસ્કાર સાથે માણસને જોડે છે અને ભાષામાં પણ કારકિર્દીની વિવિધ તકો રહેલી છે। આવા એક વિચાર સાથે એવું થયું કે માતૃભાષા દિવસની આપણે ઉજવણી કરીએ। ગુજરાતમાં આપણે બધા ગુજરાતી બોલીએ છીએ, એટલે આપણામાંથી મોટા ભાગની માતૃભાષા ગુજરાતી હશે। અમારા આચાર્ય શ્રી ડોક્ટર હિંમત ભાલોડિયા સાહેબે કીધું કે બેન, આપણે માતૃભાષા દિવસના સંદર્ભે કાર્યક્રમ કરવો છે। વળી આવો એક વિષય સૂજ્યો અને જગદીશભાઈનું નામ સૂજ્યું અને એમને પૂછ્યું અને એમણે એક જ ધડાકે હા પાડી દીધી। એટલે હું એમનો પહેલેથી જ ખૂબ આભાર માનું છું। જગદીશ જોશી સાહેબના વિશેષ પરિચય પર આપણે આગળ વધીએ એ પહેલા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર હિંમત ભાલોડિયા સાહેબને હું કહીશ કે પ્રાસંગિક આશીર્વચન આપના આપીએ। સર। નમસ્તે। સૌ પહેલા તો આજના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આપ સૌ ઉપસ્થિત થયા છો અને ખાસ આપણને આજે જે વક્તા મળ્યા છે જગદીશ જોશી સાહેબ, એમને હું આવકારું છું, એમનું સ્વાગત કરું છું। આજનો આ વિશ્વ માતૃભાષા દિવસ છે, આજે ઘણા બધા ઘણી રીતે એને ઉજવી રહ્યા છે। દરેક લોકો છે એ પોતપોતાની માતૃભાષા છે એને એનું મહત્વ દર્શાવવા, એની ઉપયોગિતા દર્શાવવા માટે થઈને આજે અનેક રીતે એનો એ ઉજવણી થઈ રહી છે। આપણને ભલે ગમે તે ભાષા, બીજી અન્ય ભાષાઓ એ ફાંકડી રીતે ન આવડતી હોય, પણ આપણી માતૃભાષા છે એ આપણને કડકડાટ રીતે આવડવી જોઈએ એવું આપણે કહી શકીએ છીએ। ખાસ કરીને 1952ની 21મી ફેબ્રુઆરીએ બાંગ્લા ભાષાને એક ભાષા તરીકે સ્વીકાર મળે એટલા માટે થઈને અનેક ઉગ્ર આંદોલનો થયા હતા અને એમાં ઘણા લોકોએ પોતાની શહાદત વરી હતી। એટલે એને ધ્યાનમાં લઈને 1999માં યુનેસ્કો દ્વારા 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઉજવવાનું જાહેર થયું। એટલે એમ કહી શકાય કે આ માત્ર એક ભાષા પૂરતું નથી, પણ વિશ્વની દરેક ભાષાઓનો દિવસ છે। આ કોઈ એક ભાષાનો દિવસ છે નહીં, સમગ્ર વિશ્વમાં રહેલી માતૃભાષાઓનો ગૌરવ કરવાનો આ દિવસ છે। એટલે યુનેસ્કોના અહેવાલ પ્રમાણે આપણે જોઈએ તો લગભગ વિશ્વમાં 7000 જેટલી માતૃભાષાઓ છે અને તેમાંથી ઘણી બધી ભાષાઓ અત્યારે એમ કે નાશ થવાને આરે છે અને માત્ર 10% જેટલી ભાષાઓ છે એમાં અત્યારે હાલ ટેકનોલોજી ઉપલબ્ધ છે અને વિશ્વની આશરે 40% લોકો એને માતૃભાષામાં શિક્ષણ મળતું નથી એવું યુનેસ્કોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે। તો આ બધા પડકારો છે એને પહોંચી વળવા માટે થઈ અને અન્ય ભાષાઓને પણ પોતાની માતૃભાષાની સાથે રહીને શીખવા માટે થઈને અને દરેક ભાષાને પોતાનો સમાન દરજ્જો મળી રહે એટલા માટે થઈને માતૃભાષાનો ગૌરવ કરવા માટે થઈને યુનેસ્કોએ આ રીતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ એ ઉજવવાનું નક્કી કરેલું છે। આજના દિવસે એ સૌ દરેક પોતપોતાની જે રીતની માતૃભાષા છે એ માતૃભાષાનું ગૌરવ કરે, એનું મહત્વ સમજે, એટલા માટે થઈને આ દિવસ ઉજવવામાં આવતો હોય છે। જે ભાષામાં સભ્યતા હોય તેના જીવનમાં ભવ્યતા હોય જ એવું આપણે કહીએ છીએ।
તો એવી આ દરેકની માતૃભાષા છે. અને ખાસ આજે ઘણા બધા માતૃભાષાને લગતા એના મહત્વ અને ઉપયોગિતાને લગતા ઘણા બધા વ્યાખ્યાનો થઈ રહ્યા હોય છે. પણ આપણે જે અહીંયા એ વ્યાખ્યાન અથવા તો એનો જે વિષય પસંદ કર્યો છે એ કંઈક જુદો જ છે. અને બહુ સારો એવો વિષય એ આપણે પસંદ કર્યો છે કે ભાષામાં કારકિર્દી એ કઈ રીતે થઈ શકે એમ. માતૃભાષાનું મહત્વ છે અથવા તો ઉપયોગિતા છે એ તો આપણે જાણતા જ હોઈએ છીએ કે એનું મહત્વ શું છે, એનો ઉપયોગ શું છે એ બધું. પણ માતૃભાષામાં કારકિર્દી શું છે એના વિશે આપણે આજે વાત કરવાના છે. અને આપણને એ રીતે સરસ મજાના વક્તા એ આપણે સાંભળ્યા છે. જગદીશ જોશી સાહેબ એ આપણે MHRD UGC ના ડાયરેક્ટર છે આપણે યુનિવર્સિટીમાં, ગુજરાત યુનિવર્સિટીમાં. અને એ એના વિશે વાત કરવાના છે. ખૂબ સારો એવો વિષય પસંદ કરવામાં આવ્યો છે. જે આજનો સેમિનાર છે અથવા તો આજનો આ જે વિષય છે એનું સંચાલન કરી રહ્યા છે નિયતિબેન છે. એમને પણ ખૂબ સારો એવો આ વિષય પસંદ કરીને એ વાત કરી હતી. સૌ જોડાયા છે, અધ્યાપક મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો છે, સૌનું ફરીથી સ્વાગત કરું છું. અને જગદીશ જોશી સાહેબનું પણ સ્વાગત કરી અને હું એ મારી વાતને વિરમું છું. આભાર. ખૂબ ખૂબ આભાર સર. જગદીશ જોશી સાહેબ પાસે એકચ્યુઅલી અમે ઓરિએન્ટેશન અને રિફ્રેશર ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું છે ત્યારે સરનું વ્યાખ્યાન પણ સાંભળ્યું છે. આપણી કોલેજમાં પણ આપણે ભૂતકાળમાં સેમિનાર કર્યા છે ત્યારે પણ સર આવ્યા છે. એટલે ખરેખર સર ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ છે, પર્સનાલિટી છે કે ખાલી ફોન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ માટે કરીને સર આવે છે. ભાષામાં કારકિર્દી જેની જ્યારે કારકિર્દીની વાત આવે ત્યારે ભાષા હંમેશા આપણા સમાજમાં, ખાસ કરીને ગુજરાતી સમાજમાં હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે. એટલા માટે કરીને આ વિષય સૂજ્યો કે જ્યારે માતૃભાષાના મહત્વની વાત થતી હોય તો કદાચ કારકિર્દીને અનુલક્ષીને આવી કંઈક વાત થાય. ડોક્ટર જગદીશ જોશી સાહેબ માટે હું મંચ ખુલ્લો મૂકું એ પહેલા ઉદિશાના કન્વીનર એવા ડોક્ટર શિવાંગ ભાવસાર સાહેબને હું કહીશ કે સરનો એક પરિચય તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે. નમસ્કાર. વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજ સાંજના ગુજરાતી વિભાગ, જ્ઞાનધારા અને ઓડિશાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભાષામાં કારકિર્દી વ્યાખ્યાનમાં હું ડોક્ટર શિવાંગ કુમાર ભાવસાર આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું. આ વિષય પર વ્યાખ્યાન આપવા માટે આપણને ખૂબ જ જાણીતા અને શિક્ષણ જગતનો બહોળો અનુભવ ધરાવતા પ્રોફેસર ડોક્ટર જગદીશભાઈ જોશીનો લાભ મળ્યો છે. સાહેબ, આપનું કોલેજ પરિવાર વતી હું ભાવભીનું સ્વાગત કરું છું. આમ તો હું માનું છું ત્યાં સુધી ગુજરાતના શિક્ષણ જગતના એવા એક પણ અધ્યાપક નહીં હોય જે જોશી સાહેબને ઓળખતા ન હોય. તેઓ યુજીસી HRDC ગુજરાત યુનિવર્સિટીમાં નિયામક અને પ્રોફેસર છે અને અધ્યાપકો સાથે ઓરિએન્ટેશન પ્રોગ્રામથી શરૂ કરી રિફ્રેશર કોર્સ, શોર્ટ ટર્મ કોર્સ તથા વિવિધ સેમિનાર અને આ પ્રમાણેના વ્યાખ્યાનોમાં સતત સંપર્કમાં રહે છે. આ ઉપરાંત તેઓ જેમ્સ રેની કેનેડિયન સેન્ટર, ઓનલાઈન ટીચિંગ લર્નિંગ અને કોમ્યુનિકેશન સેલ, સેન્ટર ફોર ડિસ્ટન્સ અને ઓનલાઈન કમ્યુનિકેશનમાં પણ નિયામક છે. ઉપરાંત ઓફિસ ફોર ઇન્ટરનેશનલ અફેર્સ ખાતે પોતે મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે તથા ગુજરાત યુનિવર્સિટીના ભાષા વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પણ તેઓ છે. આ ઉપરાંત આપ શ્રી MHRD દ્વારા ચાલતા અર્પિત કોર્સના કોઓર્ડિનેટર છે તથા આવી ઘણી જવાબદારીઓ તેઓના શિરે છે. તેઓ સતત શિક્ષણ, તાલીમ, સંશોધન, કન્ટેન્ટ ડેવલપમેન્ટ, અનુવાદ, એડિટિંગ, કમ્પાઇલેશન, કન્સલ્ટન્સી અને વિવિધ સામાજિક એક્ટિવિટીઓમાં સક્રિય રહે છે. વર્ષ 2006માં યુનોનો નેશનલ એવોર્ડ ફોર એજ્યુકેશન તેઓને મળેલ છે. તેઓનું એક પેટન્ટ રજિસ્ટર છે. 17થી વધુ પુસ્તકોના તેઓ લેખક સંપાદક રહ્યા છે. 70થી વધુ સંશોધન લેખ તેઓના પ્રકાશિત થયેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ 17થી વધુ વિદ્યાર્થીઓએ ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે.
અને 578 થી વધુ કોર્સના તેઓ ડિઝાઇનર પણ છે. તેઓ નિયમિત રીતે ટીવી, રેડિયો, સેટેલાઇટ કાર્યક્રમ, ઈ જર્નલ્સ, વેબસાઇટ અને શૈક્ષણિક જર્નલ્સમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તો આમ વિદ્યાર્થીઓ, આજે આપણે ખૂબ જ સારી ફેકલ્ટીનો લાભ મેળવવા જઈ રહ્યા છીએ, જેઓને ન માત્ર ગુજરાત પરંતુ ભારત અને વિદેશના સાંપ્રત શિક્ષણ પ્રવાહોનો ખૂબ જ બહોળો અનુભવ છે. તેઓ દેશ વિદેશની શૈક્ષણિક સંસ્થાઓ સાથે અવારનવાર સંપર્કમાં રહેતા હોય છે. 19 જેટલા દેશોની યાત્રા કરી ચૂક્યા છે. તેમના તમામ વ્યાખ્યાન સરસ મજાના ઉદાહરણોથી ભરપૂર અને રસપ્રદ હોય છે. તેઓ મૂળ અંગ્રેજી વિષયના પ્રોફેસર છે, પરંતુ ગુજરાતી અને હિન્દી વિષય અને ભાષા પર પણ એમની એટલી જ સુંદર પકડ આપણે જોઈ શકીએ છીએ, જેનો અનુભવ આપણને તેમના વ્યાખ્યાન દરમિયાન પણ થશે. સાહેબશ્રીનો જેટલો પરિચય આપવામાં આવે એટલો ઓછો છે. આથી વધુ પરિચય ન આપતા, વધુ સમય ન લેતા તેમના વ્યાખ્યાન દ્વારા જ આપણે તેમનો વિશેષ પરિચય મેળવીએ. જોશી સાહેબને નિવેદન છે કે તેઓ ભાષામાં કારકિર્દી વિષય પર પોતાની વાત મૂકે. પ્રોફેસર ડોક્ટર જગદીશભાઈ જોશી. નમસ્કાર મિત્રો. આભાર. હા. જી સર, સૌપ્રથમ તો હવે મંચ આપના માટે છે સર. થેન્ક યુ. સૌપ્રથમ તો ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગ ના તમામ અધ્યાપકોને ખૂબ ખૂબ અભિનંદન કે માતૃભાષાના દિવસે આવા સુંદર કાર્યક્રમનું આપે આયોજન કર્યું. વિશેષ અભિનંદન મારા મિત્ર અને આપના પ્રિન્સિપાલ હેમંતભાઈ પાલોડિયાને કે સુંદર કામ વિચાર્યું. નિયતિબેન હંમેશા વિવિધ પ્રકારના આયામો પર વિવિધ સાહિત્ય અને ભાષાને લગતા કાર્યક્રમો કરતા રહેતા હોય છે. એમનું લેખન, વાંચન અને અભિપ્રાયો હંમેશા હું જોતો હોઉં છું. આ સરસ કાર્યક્રમનું આયોજનની જવાબદારી આપી લીધી અને આપની કોલેજના વિદ્યાર્થી મિત્રો અને આપની કોલેજના અધ્યાપકો માટે આવા એક સુંદર કાર્યક્રમનું આયોજન આપે જે આપણી ટીમ સાથે રહીને કર્યું છે, એ માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, ભાલુડિયા સાહેબે ખૂબ સુંદર વાત કરી, એનાથી જ હું મારી વાતની શરૂઆત કરીશ કે માતૃભાષા એટલે ગુજરાતી એવું નહીં. જ્યારે પણ માતૃભાષા વાત આવે એટલે માતાની ભાષા. એ પછી આપણા માટે ગુજરાતી હોઈ શકે, આપણા પાડોશમાં કોઈ એવી વ્યક્તિ રહે છે કે જે કોઈ બીજા રાજ્યમાંથી આવેલી છે કે બીજા દેશમાંથી આવેલી છે અને એ કદાચ બીજી કોઈ ભાષા એમની મધર, એમની માતા બોલે છે, તો એ કદાચ એમની માતૃભાષા જુદી પણ હોઈ શકે. દુનિયા એટલી બધી ઝડપથી વિકસી રહી છે કે એવું પણ બને કે માતૃભાષા અને પિતૃભાષા જુદી હોય, એટલે કે માતાની ભાષા અને પિતાની ભાષા બંને જુદી હોય. અને એવા પણ બાળકો ઘણીવાર એકદમ સુંદર રીતે બંને ભાષાઓને આત્મસાત કરતા હોય છે. છતાં પણ જ્યારે માતૃભાષા તરીકે માતૃભાષાનું મહત્વ અને માતૃભાષાની જે વાત કહેવામાં આવે છે એનું મહત્વ એટલા માટે છે કે માતા પાસેથી બાળક હંમેશા શીખે છે, નવું નવું શીખે છે, પિકઅપ કરે છે અને આ દુનિયામાં અવતરતા પહેલાથી અને અવતર્યા પછી જેમની પાસેથી ગ્રહણ કરે છે. આપણને અભિમન્યુની વાર્તા ખબર છે કે એણે ગર્ભમાં જ ગર્ભ સંસ્કાર તરીકે અથવા ગર્ભમાં જ ઘણું બધું શીખી લીધું. જે 9 કોઠાની વાર્તા છે, 8 કોઠા કેવી રીતે ભેદવા, એ બધું શીખ્યા. અને આપણે જો ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીની વાત કરીએ, જે આપણા અત્યારના પ્રધાનમંત્રી અને એ સમયના આપણા મુખ્યમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન હતું અને એમણે જે વિચાર મૂક્યો કે એક માતાના ગર્ભાધાન સંસ્કારથી ગર્ભ ધારણ થાય અને બાળકનો જન્મ થાય ત્યાં સુધી પણ કેટલું બધું ગ્રહણ કરાવી શકાય અને એ પછી બાળપણમાં કેટલું બધું ગ્રહણ થઈ શકે. એટલા માટે જ પણ આ તો એક ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે વિશ્વ જે રીતે આગળ વધી રહ્યું છે એ રીતે માતા, પિતા અને નજીકના લોકોની ભાષાઓ જુદી હોઈ શકે, છતાં પણ માતૃભાષાનું, માતાની ભાષાનું, માતા જે ભાષા બોલે છે ને એની પાસેથી તમે જે ભાષા ગ્રહણ કરો છો એનું પોતાનું મહત્વ છે. માતૃભાષા દિવસ છે, ગુજરાતીની વાત કરીએ, ગુજરાતી વિશેની વાત કરીએ. વાતો આમ તો જેટલી માતૃભાષા વિશે તો ઘણી બધી વાત થઈ શકે, પણ 2-3 કોટ જે આજના દિવસે મને મળ્યા છે, ઘણી બધી જગ્યાએથી ફોરવર્ડ થયા છે, કદાચ તમને પણ ઘણા બધા ફોરવર્ડ થયા હશે, તો 2-3 કોટ્સ હું અહીંયા સાઇટ કરવા માંગુ છું ને પછી હું મૂળ વિષય પર વાત કરીશ. મૂળ વિષય એટલે કે ભાષામાં કારકિર્દીની જે મારે વાત કરવાની છે એના પર એ પછી હું વાત કરીશ.
એક બહુ સરસ કોટ છે નવભારત સાહિત્ય મંદિરનું આજનું, કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. તો ખૂબ સુંદર કેવી રીતે ભાષામાં આપણે આપણી જાતને વ્યક્ત કરીએ અને એ પણ માતૃભાષામાં આપણે આપણને એનું ગૌરવ હોવું જોઈએ ને આપણે કેવી રીતે એની વાત મૂકવી જોઈએ એના વિશે બહુ સરસ વાત કરી છે. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આ કોટ તો મને લાગે છે કે તમને બધાને ક્યાંક ને ક્યાંક ખબર હશે જ. એક સાયકોલોજી એવું કહે છે ને જેના વિશેના સુંદર 2-3 કોટ છે, પણ હું એકની જ વાત કરીશ. માતૃભાષા એટલે સપનાઓની ભાષા. માણસને ગમે તેટલી ભાષાઓ આવડતી હોય, પરંતુ સપનું હંમેશા માતૃભાષામાં જ આવશે. ઘણા બધા એવા એક્સપર્ટ્સ હોય છે કે જે ઘણી બધી ભાષાઓ જાણતા હોય છે, 3, 4, 5, 10, 15 ડિપેન્ડ્સ. ભાષાઓ અને માતૃભાષા એ બંને વચ્ચે આપણે ફેરફાર કરતા હોઈએ છીએ. અંગ્રેજીમાં જ્યારે અમે ભાષાઓ શીખવવાની ને ભાષાઓની વાત કરતા હોઈએ ત્યારે 2 ભાષાઓની વિશેષ 2 સેક્શન્સમાં ભાષાઓની વિશેષ વાત કરતા હોઈએ છીએ, મધર ટંગ એન્ડ અધર ટંગ. એટલે કે એક માતૃભાષા અને બીજી એ સિવાયની ભાષાઓ. તો એક બાજુ માં અને એક બાજુ માસી કે માસીઓની જેટલી પણ સંખ્યા હોય એને આપણે જોઈ શકીએ અથવા તો એને કમ્પેરેબલ રીતે મૂકી શકીએ આપણે. એક્ઝેક્ટલી એવું ઉમાશંકર જોશીજીને કોટ કર્યા વગર તો ભાષાની વાત કરવાની શરૂઆત કરવી ગુજરાત યુનિવર્સિટીના એક અધ્યાપક તરીકે અને ગુજરાતી તરીકે મને લાગે છે કે હું જો એ ઉલ્લેખ કર્યા વગર ભાષાની વાત કરું તો ઊણો ગણાવું. બહુ સરસ વાત એમણે કરી છે કે જે જન્મતા આશિષ હેમચંદ્રની પામી. આ બહુ ફેમસ વાત છે, તમે બધાએ ક્યાંક ને ક્યાંક વાંચી હશે, પણ જ્યારે હું માતૃભાષા વિશે વાત કરું છું ત્યારે મને લાગે છે કે મારે આની વાત કરવી જોઈએ. જે જન્મતા આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જીન સાધુઓ તણી, જેણે તપસ્યા ગળથુથીમાં મળી, રસપ્રભા ભાલણથી લહીજે, નાચી અભંગે નરસિંહ મીરા, અખા તણે નાદ ચડી ઉમંગે, આયુષ્યમતી લાડકી પ્રેમ ભટ્ટની, દ્રધાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાંતે દલપત પુત્રે, જે ગુર્જરી ધન્ય બની રતંભરા, ગાંધી મુખે વિશ્વ માંગલ ધાત્રી. ગાંધીજીએ પણ માતૃભાષાના ઇમ્પોર્ટન્સ વિશે અને માતૃભાષા વિશે ઘણું બધું કહ્યું છે, જે તમારા ધ્યાનમાં તમારી જાણમાં હશે. હું ફરીથી બધી વાતોને રિપીટ કરવા નથી માંગતો, પણ એક વાત જેમાં આ બધું મોટા ભાગે આવી જાય એવી એક વાત બહુ સરસ કરી છે કે બાળકનો પહેલો અડધો શબ્દ મમ આવડી જાય અને બાળક બોલવાની શરૂઆત કરે એટલે માં શબ્દ બોલે અને માં એ ત્યાંથી જ માતૃભાષા શરૂ થાય. એ કોટમાં આગળ ગુજરાતી અને એની ઘણી બધી વાત કરી છે, પણ એની હું વિશેષ વાત કરવા નથી માંગતો. અહીંયા એક છેલ્લા કોટની વાત કરું અને એના પછી મૂળ શબ્દ પર આવીશ, મૂળ વાત પર આવીશ. પળે પળે લાગણીઓથી ભીંજવતી, હૃદયમાં ઉમળકા ભરતી, સાકરથી પણ મીઠી મારી ભાષા એટલે ગુજરાતી ભાષા મારી. ગુજરાતી ભાષા મારી છે, ગરવી ગુજરાતી. ગુજરાતને ગુજરાતીની બંનેની વાત છે નિરાળી. તો ગુજરાતી ભાષા, ગુજરાતી અહીંયા ભાષાની વાત છે, ક્યાંથી હોય પછાણી. એટલે ગુજરાતીઓ અને ગુજરાત, આજે તો ભારત વર્ષમાં જોઈએ તો વડાપ્રધાન પણ ગુજરાતી છે, હોમ મિનિસ્ટર પણ ગુજરાતી છે અને ઘણા બધા ઉચ્ચ પદો પર ગુજરાતીઓ બિરાજમાન છે. એટલે ગુજરાત આમ તો ગુજરાત સિવાયના ભારત દેશમાં નહીં પણ વિશ્વમાં ગુજરાતીઓએ અને ગુજરાતીએ બહુ કાઠું કાઢ્યું છે. હવે એવી ભાષા જે પણ આપણી માતૃભાષા હોય, એટલે અગેઇન અહીંયા આગળ ફરીથી એક નાની ક્લેરિટી સાથે હું વાત કરું છું અથવા હું જે કારકિર્દીની વાત કરવાનો છું, મેં આજે વગર પૂછે, હું સામાન્ય રીતે આયોજકોને જ્યારે પણ વાત કરવાની શરૂ કરું ત્યારે પૂછતો હોઉં છું કે કઈ ભાષામાં વાત કરું, પરંતુ આજે મેં વગર પૂછે ગુજરાતી ભાષામાં જ વાત કરવાની શરૂ કરી છે, કારણ કે માતૃભાષા દિવસ છે. તો મને એમ લાગ્યું કે માતૃભાષામાં જ વાત કરવી જોઈએ, એટલે હું ગુજરાતી ભાષામાં જ વાત કરવાનો છું. પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે જે કારકિર્દીની વાત કરવાના છીએ એ ફક્ત ગુજરાતી પૂરતી મર્યાદિત છે. આ કારકિર્દી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે પછી જે લોકો મને સાંભળે છે અને સમજી શકે છે એ લોકોની માતૃભાષા જે પણ હોય એ તમામ માતૃભાષાઓ સુધી એક્સટેન્ડેડ છે. એટલે કે કોઈ પણ માતૃભાષાની વાત હોય કે ભાષાની વાત હોય, આપણે હવે માતૃભાષા પરથી થોડા ભાષા પર પણ આવીએ, કારણ કે જરૂરી નથી
કે જે માતૃભાષા હોય એ જ આપણી કરિયરની ભાષા હોય, એ જ આપણી ભણતરની ભાષા હોય, એ જ આપણી ગણતરની ભાષા હોય, એવું જરૂરી નથી હોતું. એટલે આપણે એક ભાષામાં કારકિર્દી કેવી બની શકે, ભાષામાં કેવા પ્રકારના કરિયર આપણને મળી શકે અને ભાષામાં કેવા કેવા ઓપ્શન્સ ઓફ કરિયર અવેલેબલ છે એ આપણે જોવાના છે. એટલે આપણે એને જરાક જોવાનો પ્રયત્ન કરીએ. ભાષાને હું હંમેશા જ્યારે ભાષા શબ્દને જોઉં અથવા ભાષાને વિચારું ત્યારે મને 3 આયામોમાં ભાષા દેખાય છે. અને એ 3 આયામો અથવા તો 3 વિભાગો ભાષાના જે હું જોતો હોઉં છું, એ 3 આયામો કે વિભાગો એ મારી દ્રષ્ટિએ જેને હું મૂકું છું એવા છે. પહેલી તો ભાષા પોતે, એટલે કે ભાષા એક આયામ છે. બીજા આયામની હું વાત કરું તો બીજો આયામ મારી દ્રષ્ટિએ છે સાહિત્ય. એટલે એક પહેલી ભાષા લેંગ્વેજ, આપણે એને લેંગ્વેજની રીતે જોવાની કોશિશ કરીશું. બીજું છે સાહિત્ય, એટલે કે આપણે એને લિટરેચરની રીતે જોવાની કોશિશ કરીશું. અને ત્રીજું છે ભાષાંતર, એટલે કે એક ભાષામાંથી બીજી ભાષામાં આપણે જ્યારે એને રૂપાંતરણ અથવા તો ભાષાંતર કરીએ છીએ એની આપણે વાત કરીશું. અને આ ત્રણેય ભાષાના 3 સ્વરૂપો એને કહીએ કે 3 રીતે જોવાની મારી દ્રષ્ટિ કહીએ, આ ત્રણેયમાં જુદા જુદા કરિયરના ઓપ્શન્સ છે. ભાષાને આપણે જ્યારે ભાષા તરીકે જોઈએ ત્યારે તરત મનમાં આવે, જો આપ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ હશો જે મને સાંભળો છો તો, અને પોસ્ટ ગ્રેજ્યુએશનના હશો તો પણ કદાચ ક્યાંક ને ક્યાંક આપને સાંભળવામાં આવ્યું હશે કે ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થાય, ભાષાના લક્ષણો કેવા હોય છે, ભાષાને કેવી રીતે શીખી શકાય, એટલે કે ભાષા વિજ્ઞાન રિલેટેડ જે વાતો આવતી હોય છે અને બીજી લિંગ્વિસ્ટિક્સ રિલેટેડ જે વાતો આવતી હોય છે એ બધીને આપણે ભાષા સાથે જોડી શકીએ. ભાષામાં કરિયર, ભાષાને રિલેટેડ કરિયરની વાત કરીએ તો હું શરૂઆત કરવા માંગુ છું જ્યારે ભાષાને આપણે જોઈએ છીએ અને જ્યાંથી આપણે ભાષાને શીખવાની કે શીખવવાની વાત શરૂ કરીએ છીએ. માતૃભાષા, માતા પાસેથી ભાષા શીખવી એક જુદી વાત છે, ઘરમાં ભાષા શીખ્યા એક જુદી વાત છે, અને ફોર્મલી ભાષાને શીખવી એક જુદી વાત છે. જરૂરી નથી કે જે લોકોને ભાષા આવડે છે એ લોકોને ભાષાની 4 આમ તો 5 સ્કિલ્સની લેટેસ્ટ મોડર્નાઇઝેશનમાં વાત કરવામાં આવે છે, પરંતુ મૂળભૂત રીતે જે 4 બાબતો છે, 4 કૌશલ્યો છે, ભાષાના 4 સ્કિલ છે એની વાત કરવામાં આવે છે. અને આપણને ખબર છે એ છે LSRW. L સ્ટેન્ડ્સ ફોર લિસનિંગ, એટલે કે સાંભળવું. S સ્ટેન્ડ્સ ફોર સ્પીકિંગ, એટલે કે બોલવું. R સ્ટેન્ડ્સ ફોર રીડિંગ, એટલે કે વાંચવું. અને W સ્ટેન્ડ્સ ફોર રાઇટિંગ, એટલે કે લખતા આવડવું. હવે L અને S એ માતૃભાષામાં બધાને આવડતું હોય, સિવાય કે કોઈને કોઈ ફિઝિકલી કોઈ ચેલેન્જિંગ કોઈ પાર્ટ છે અથવા તો પ્રશ્ન છે તો બરાબર છે. અધરવાઇઝ આપણને બધાને જે માતૃભાષા છે એનું લિસનિંગ અને સ્પીકિંગ, એટલે કે એને સાંભળવી અને એને બોલવી, એ તો આપણને આવડતું જ હોય. ખાલી લિસનિંગ અને સ્પીકિંગ આવડતું હોય ને એના આધારે પણ ઘણી બધી એવી કરિયર્સ છે કે જે આપણે ડેવલપ કરી શકીએ. એટલે કે આપણી પાસે અક્ષર જ્ઞાન ન હોય, ભાષાનું ફક્ત આવડવું, ભાષા આપણને સમજણ પડવી, ભાષા સમજાવી, આપણે એને સાંભળી શકીએ અને બોલી શકીએ, તો એ ઘણી બધી ભાષામાં એવી કરિયર છે કે જેને આપણે ડેવલપ કરી શકીએ. ઉદાહરણથી શરૂ કરું તો મારી આંખો આગળ હાલ એક વિડીયો તરવર્યો જે અત્યારે મેં શોધ્યો નથી, પરંતુ આપને કહું, કદાચ આપણામાંથી કોઈએ જોયો પણ હશે. એક વિડીયો એવો હતો કે દિલ્હીમાં કુતુબ મિનાર પાસે એક બાળક છે, એક વિદ્યાર્થી છે, કદાચ તમને યાદ આવે કોઈને. કુતુબ મિનાર પાસે એક બાળક, એક વિદ્યાર્થી ઊભો છે અને એને એક વિદેશનો માણસ એની સાથે વાત કરે છે અને એ વિદેશની ભાષામાં એની સાથે વાત કરતો હોય છે બાળક. અને પછી બાળક એ વાત કરે છે કે એને કેટલી ભાષાઓ આવડે છે અને કેવી રીતે આ બધી ભાષાઓ શીખ્યો એની થોડીક વાત હતી. અને એક સુંદર, બહુ સુંદર વિડીયો વોટ્સએપ પર શેર થયો હતો. તો એવા લોકો કે જેને ભાષા આવડે છે અને ભાષામાં કમ્યુનિકેશન કરતા આવડે છે અને એમને ગાઈડ તરીકેનું કરિયર બનાવવું હોય ટુરિઝમ પ્લેસીસ પર. ટુરિઝમ પ્લેસીસ તરીકે જો જોવા જઈએ તો ગુજરાત પણ હવે બહુ નોખું પ્રદાન કરી રહ્યું છે, બહુ અનોખું પ્રદાન કરી રહ્યું છે. ગુજરાતમાં જ્યારથી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલી મોટી બની છે ત્યારથી તો ગુજરાતમાં આવતા લોકો, ગુજરાતમાં આવતા જે પણ પ્રવાસીઓ છે એની સંખ્યામાં બહુ વધારો થયો છે, બહુ મોટો વધારો થયો છે. હવે કેવું બને કે જ્યારે કોઈ વ્યક્તિ આવે ગુજરાત તો જરૂરી નથી કે ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી જ જોઈને પાછા વળે.
આપણા આઈટીઆઈ રિલેટેડ અને ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સહયોગથી એક ગાઈડ માટેનો બહુ સરસ કોર્સ શરૂ થયો છે. ખૂબ નાનકડો પ્રોગ્રામ છે, ખૂબ નાનકડો કોર્સ છે, અને નાનકડો જે કોર્સ છે એ જો તમે એને અવર્સમાં જોવા જાઓ તો દેટ ઇઝ ઓફ અબાઉટ 20 અવર્સ પ્રોગ્રામ, 20 અવર્સ જેવો પ્રોગ્રામ છે. અને એ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને જો તમારે પ્રોફેશનલ ડેવલપ પ્રોગ્રામ કરવો હોય તો 6 મહિના સુધીનો પણ છે. ગાઈડ માટે બીજી કઈ બાબતો થોડીક આવડવી જોઈએ. અક્ષર જ્ઞાન ન હોય તો ચાલે, સાંભળતા, સમજતા અને એને સારી રીતે વાત કરતા આવડતું હોય એવા લોકો ગાઈડ તરીકે કરિયર બનાવી શકે. ગાઈડ તરીકેની કરિયરમાં અમદાવાદમાં પણ ઘણા બધા એવા એવી હોટલ્સ છે જે લોકો મને ખબર છે, અને મેં કેટલાક એવા લોકો સાથે એમનું પ્રાઇમરી ટ્રેનિંગનું પણ કામ કર્યું છે. તો જે 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર પ્રકારની હોટલો છે જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે રજિસ્ટર્ડ છે, એવી હોટલો પણ ગાઈડ તરીકે પાર્ટ ટાઈમ જોબ્સ ઓફર કરે છે. એટલે કોઈ એક કામ કરતા હોય એની સાથે સાથે બીજું કામ કરી શકાય. અને જે પણ પ્રવાસીઓ આવે છે એ પ્રવાસીઓ સાથે તાલમેલ બેસાડી અને ભાષામાં ગાઈડનું કામ કરી શકાય. ગાઈડ માટે શરૂઆત થાય ત્યારે બને એવું કે થોડીક તકલીફ પડે, કારણ કે બીજી વિદેશી ભાષાઓ કદાચ ન આવડતી હોય, પરંતુ તમને જે વિસ્તારમાં છો એ ભાષાનું બહુ સારું જ્ઞાન હોય અને તમારી બીજી ભાષાને શીખવાની થોડીક પણ તૈયારી હોય તો તમે ચોક્કસ ગાઈડ તરીકે બહુ સારી કારકિર્દી બનાવી શકો. ગાઈડ તરીકે જે સેલરીઝ મળતા હોય છે એ પર ડે, પર અવર, પર સેલરીઝ મળતા હોય છે. અને એ પછીથી એમાં તમને ઇફ યુ વર્ક નાઇસ તો ઘણા લોકો પેકેજ તરીકે 1 મહિના માટે સાથે લઈ જતા હોય છે. રહેવા જમવાની તમામ સુવિધાઓ જે ટુરિસ્ટ આવ્યા હોય એ પોતે કરતા હોય તમારા માટે, અને એના માટે સેલરી પણ ઘણો સારો મળતો હોય છે. ગાઈડ મૂવી પણ બનેલું છે. ગાઈડ પ્રકારના વ્યવસાય ઉપર ઘણા બધા મૂવીઝ બન્યા છે જેમાં ગાઈડ કેવી રીતે કામ કરતા હોય છે, કેવું કામ કરતા હોય છે એ બતાવવામાં આવેલું હોય છે. અમદાવાદના સ્થળો એટલા બધા છે કે અમદાવાદના સ્થળો વિશે સારી માહિતી મેળવીને અમદાવાદમાં જે લોકો રહે છે તે ત્યાંથી એમની કરિયર શરૂ કરે, કારકિર્દી શરૂ કરે, તો અમદાવાદ અને ગાંધીનગર બેના સ્થળોને શરૂ કરી અને ગાઈડની સારી કારકિર્દી કરી શકાય. એટલે મને એમ વિચાર આવ્યો કે શરૂઆત જ્યારે કરું છું ત્યારે ભાષા ફક્ત LS એટલે કે લિસનિંગ અને સ્પીકિંગ આવડતું હોય તો બીજું કયું કામ કરી શકાય. હોટલ સાથે જોડાયેલા જે બિઝનેસીસ છે, એટલે આપણે પહેલા વાત કરી ટુરિઝમની, તો ટુરિઝમમાં ગાઈડ એકલો જ નહીં. મારો પોતાનો એક અનુભવ તમને કહું. હું નેપાળ એકવાર ફરવા ગયો હતો. ત્યાં જે ટેક્સી ડ્રાઈવર હતો એ મોટા ભાગે ટેક્સી ડ્રાઈવર કમ ગાઈડ એ બી પણ લોકો કામ કરતા હોય છે. તો એ જે ટેક્સી ડ્રાઈવર હતો એની પાસે એને મને પૈસા માંગ્યા અને કંઈક આપ્યા. તો મેં જોયું તો એણે એક એવું પાઉચ રાખેલું હતું જે ટ્રાન્સપરન્ટ હતું ને એ એવી ઈચ્છતો પણ હતો કે લોકો એને જુએ. એમાં કેટલા બધા દેશોના નાણાં હતા, કેટલા બધા દેશોની કરન્સી હતી. મેં કીધું આટલા બધા દેશોની કરન્સી તમારી પાસે કેવી રીતે છે? તો કે સાહેબ મને જેટલા પણ લોકો આવે એમની પાસે હું એ કરન્સીમાંથી એમના માટે જે શક્ય હોય, નાનામાં નાની નોટ તો નાનામાં નાની નોટ પણ મને એક આપે એવી રિક્વેસ્ટ કરતો હોઉં છું. અને ઘણીવાર એવું કે એમને એવી રીતે ના આપવી હોય તો એના બદલામાં હું નેપાળી પૈસા એમને આપું. અને મને શોખ છે અને હું ભેગી કરું છું. અને કરન્સીઓ જ નહીં પણ મને ઓછામાં ઓછી 15 થી 20 ભાષાઓ આવડે છે. પછી મેં એની સાથે ઇન્ટરેસ્ટિંગલી વાત કરી કે તું ક્યાં શીખ્યો ભાઈ આ ભાષાઓ? તો મને કે સાહેબ મેં તો આ બસમાં ટેક્સી જ મારી સ્કૂલ છે અને ટેક્સીમાં ટેક્સી ચલાવતા ચલાવતા લોકો આવે ને વાત કરે અને એમની જોડે વાત કરવા માંડ્યો અને શીખવા માંડ્યો. આપણને એમ થાય કે આટલું સહજ હોય ખરું ભાષા શીખવું? પણ ખરેખર ભાષાનો જો ઉપયોગ કરવામાં આવે, ભાષા એવી વસ્તુ છે કે તમે એને there are 2 ways to learn language. બે રીતો છે ભાષા શીખવાની. એક તો આપણે થિયરિટિકલ રીતે ભાષાને શીખવાનો પ્રયત્ન કરીએ અને બીજો પ્રેક્ટિકલ રીતે ભાષાને શીખવાનો પ્રયત્ન કરીએ. તો થિયરિટિકલ રીતે ભાષાને શીખવાનો પ્રયત્ન કરીએ તો એનો કોઈ અંત નથી. બહુ સારું આવડી શકે, ઘણી સારી ભાષા આવડે, પણ એના માટે બહુ લાંબો રસ્તો છે. પરંતુ પ્રેક્ટિકલ ભાષા શીખી અને એનો બિઝનેસમાં, કારકિર્દીમાં, કરિયરમાં ઉપયોગ કરવાનો હોય, કરિયર હોય તો એ બહુ સરળતાથી શીખી શકાય. તમને એમ થાય કે સાહેબ એવું શક્ય છે ખરું? હા, શક્ય છે, 100% શક્ય છે. મેં તમને હાલ અત્યારે જ 2 એક્ઝામ્પલ આપ્યા. ઘણા બધા આવા ઉદાહરણ છે કે જ્યાં રાજસ્થાનમાં તમે જશો, ગુજરાતમાં ટુરિઝમ એટલું બધું મોટા પાયે ડેવલપ થયું નથી, થઈ રહ્યું છે. પણ ગુજરાતમાં પણ તમે જુઓ તો ઘણા બધા ટુરિઝમના આસ્પેક્ટ છે જે ડેવલપ થઈ રહ્યા છે, જેની હું ક્યારેક આગળ વાત કરવાનો સમય રહેશે તો કરીશ. પરંતુ ગુજરાતમાં ઓછામાં ઓછા અત્યારે 5 થી 10 એવા સ્થળો છે. તમે જોવા બેસો તો દુનિયામાં ના હોય એવી 3 વસ્તુઓ ગુજરાતમાં છે. 3 વસ્તુ એવી છે કે જેને અજાયબી તરીકે આપણે મૂકી છે અને એને આપણે માર્કેટ કરી રહી છે ગુજરાત સરકાર, અને લોકો જોવા માટે આવે છે. એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એમાં ચોક્કસ લોકો આવે છે. બીજું જે આપણે વ્હાઇટ ડેઝર્ટની વાત કરીએ છીએ, તો વ્હાઇટ ડેઝર્ટ માટે તમે કચ્છમાં જાઓ તો ત્યાં કેટલી મોટી સંખ્યામાં તમે એવો પ્રયત્ન કરી જોજો બુક કરાવવા માટેનો ત્યાં ટેન્ટ વગેરે, તો તમને ખબર પડશે કે કેટલી મોટી સંખ્યામાં લોકો આવે છે.
અને કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં રોકાતા હોય છે. અને ત્રીજો આપણો કેસરી, આપણો સિંહ, આપણો લાયન, એશિયાટિક લાયનની વાત કરીએ તો એ તો અલભ્ય છે, દુર્લભ છે કે જે આપણી પાસે છે. તો આ 3 જુદા જુદા વિસ્તારો, ગુજરાતના જુદા જુદા ખૂણાના 3 વિસ્તારો, અને એમાં જે રીતે આપણું ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે તો લોકો ટ્રાવેલ કરવું પડે 3 જગ્યા. જે પણ માણસ આવે, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે તો એ ગિરનારમાં સિંહ જોવા જવાનો જ છે એની પાસે સમય હોય તો, અને જો ઋતુ એને અલાઉ કરતી હોય તો એ ચોક્કસપણે આપણા વ્હાઇટ ડેઝર્ટમાં પણ જવાનો છે. તો આ બધી જગ્યાએ લોકો જાય ત્યારે હવે તમને એમ થાય કે સાહેબ હું તો અમદાવાદમાં રહું છું તો આ બધી જગ્યાએ કેવી રીતે હું ગાઈડ તરીકે જઈ શકું? હા, એના માટે થોડું ડેવલપ કરવું પડે, સ્કિલ ડેવલપ કરવી પડે, જગ્યાની જાણકારી મેળવવી પડે, જગ્યા કેવી રીતે બતાવાય એ બધું શીખવું પડે. બાકી અમદાવાદમાં સૌથી વધારે કનેક્ટિવિટી ગુજરાતમાં એરપોર્ટની હોય તો અમદાવાદ છે. એટલે જે લોકો આવે છે એ હોટલમાં રોકાય ને પછી અહીંયાથી જતા હોય છે. એટલે એ રીતે એ બહુ સારી કરિયર થઈ શકે અને બહુ સારી કરિયર છે. એને રિલેટેડ બીજી કરિયરની મેં વાત કરી કે જે હું તો એકદમ પ્રાઇમરી કરિયર્સની વાત કરું છું. આપણા વિદ્યાર્થીઓ ભણે છે એ કરિયર્સ પર પણ આવીશ. ટેક્સી ડ્રાઈવરની જોબ છે, હોટલની અંદર નાની મોટી બીજી ઘણી બધી પોઝિશન્સ છે. ટેક્સી ડ્રાઈવર માટે પણ મલ્ટીલિંગ્વલ ટેક્સી ડ્રાઈવર હોય તો લોકો બહુ પ્રિફર કરતા હોય છે. ભાષા એને આવડતી હોય ને એ રીતે ગાઈડ કમ ટેક્સી ડ્રાઈવરનું કામ કરી શકે. હોટલના બિઝનેસમાં જે ફ્રન્ટ લાઈન લોકો કામ કરે છે એના માટે કોઈ એવી હાઈફાઈ ક્વોલિફિકેશન્સની બધી જગ્યાએ જરૂરિયાત નથી હોતી. તમારી ભાષાની સ્કિલ સારી હોય તો તમને ફ્રન્ટ ડેસ્કનું કામ સરળતાથી મળી શકે. ફ્રન્ટ ડેસ્કનું કામ એટલે તમે જાઓ છો અને રિસેપ્શન પર જે તમને રિસીવ કરે છે ત્યાંથી વાળીને જે વેઇટર્સ તરીકેનું કામ કરે છે એ બધા લોકોને ભાષા પર બહુ સારું કામ અથવા ભાષા ખૂબ સારી રીતે આવડતી હોય એવા લોકો હોય છે. એક બહુ મોટો બિઝનેસ ગુજરાતમાં પ્રસર્યો છે, વિસ્તર્યો છે અને ખૂબ જ સારી રીતે ફૂલે ફાલ્યો છે. અને એ બિઝનેસ છે બીપીઓ ઇન્ડસ્ટ્રીઝ. એટલે કે એ ઇન્ડસ્ટ્રીઝ છે કોલ સેન્ટર્સ. કોલ સેન્ટરમાં કામ કરવા માટે મારા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને હું ઓળખું છું, જે અમદાવાદ અને ગાંધીનગરમાં જુદા જુદા કોલ સેન્ટરમાં કામ કરે છે. અને એ કોલ સેન્ટરમાં એ લોકો કામ કરે છે ત્યારે એમની પાસે એવી કોઈ ફોર્મલ ડિગ્રીઝની અપેક્ષા રાખવામાં આવતી નથી. એમની પાસે વાતચીત કરવાની સારી સ્કિલ, તમે સારી રીતે ભાષામાં સારા એક્સેન્ટથી જે તે ભાષા જરૂરી છે એમાં વાત કરી શકો. તમે યાદ કરો કે તમે કસ્ટમર કેર સર્વિસ પર ફોન કરો છો ત્યારે તમને પૂછવામાં આવે છે કે કઈ ભાષામાં તમારે વાત કરવી છે. તો ત્યારે જે પણ ભાષાનું બટન તમે દબાવો છો, કહેવાય છે કે ભાઈ અંગ્રેજીમાં વાત કરવી હોય તો 1 દબાવો, ગુજરાતીમાં વાત કરવી હોય તો 2 દબાવો, હિન્દીમાં વાત કરવી હોય તો 3 દબાવો. તો એ રેકોર્ડેડ કમ્પ્યુટર વોઇસ છે. પણ એ પછી તમે જ્યારે જે પણ ભાષામાં પ્રવેશ કરો છો ત્યારે એ ભાષા જાણતો માણસ તમારી સાથે વાત કરે છે. તો ભાષાની સ્કિલવાળા માણસો, આ તો બહુ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને આપ્યું કોલ સેન્ટરનું. બાકી એ રિલેટેડ કોલ સેન્ટરમાં ઘણા બધા પ્રકારની ઘણી બધી વિવિધતાવાળી પોસ્ટ હોય છે, ડિપેન્ડિંગ ઓન એ કોલ સેન્ટર કેવા પ્રકારનું કામ કરે છે. તો એવી કારકિર્દી થઈ શકે જેમાં વાત કરવાની છે અને વાત કરવાથી તમને કોઈ જાતની કારકિર્દી તમે કરી શકો છો. માર્કેટિંગ માટેની જે જોબ્સ છે, માર્કેટિંગમાં ઘરે ઘરે ડોર ટુ ડોર માર્કેટિંગ જે કરવામાં આવે છે અથવા તો કોઈ વિશિષ્ટ જગ્યા પર ઊભા રહીને માર્કેટિંગ કરવામાં આવે છે. આપણે જોઈએ છે ઘણી બધી જગ્યાએ ઘણી બધી વાર સ્ટોલ હોય છે માર્કેટિંગના, અને ઘણી બધી વાર અમુક પ્રોડક્ટ્સ માટે સર્વે કરવામાં આવે છે, અમુક પ્રોડક્ટ્સ માટે લોકોને મોકલવામાં આવે છે કે ભાઈ તમે આ જગ્યાએ જઈને આ વસ્તુનો સર્વે કરો, માહિતી મેળવો અથવા તો આ વસ્તુને વેચવાની કોશિશ કરો. તો આ તમામ પ્રકારની જે જોબ્સ છે એ પણ ભાષાની સ્કિલ પર બહુ આધારિત છે. ભાષા તમને સારી રીતે આવડતી હોય, ભાષા તમે સારી રીતે અભિવ્યક્ત કરી શકતા હો, સમજી શકતા હો, તો ત્યાં બધી જગ્યાએ પણ કારકિર્દી, કરિયરની પૂરી શક્યતાઓ છે કે આપણે આપણા કરિયરને ત્યાં આગળ સારી રીતે ડેવલપ કરી શકીએ. એ સિવાય હું ટ્રેડિશનલ, આ તો મેં ફક્ત હજી ખાલી ભાષા આવડતી હોય, કોઈ પણ જાતની ડિગ્રી ના હોય તો બીજી કઈ કરિયર કરી શકાય એવી હજી વધારે વાત કરાય. પણ મને લાગે છે કે હવે મારે એવું કરવું જોઈએ કે થોડીક એવી કરિયર તરફ જવું જોઈએ કે જેમાં આપણે અભ્યાસ કર્યો હોય, ભણ્યા હોઈએ, શીખ્યા હોઈએ, ખાલી LS નહીં પરંતુ RW પણ આપણી પાસે હોય, રીડિંગ અને રાઇટિંગ પણ આપણને આવડતું હોય, તો વધારે સારી કરિયર કયા ક્ષેત્રમાં બનાવી શકાય. એક બહુ જ પોપ્યુલર ક્ષેત્ર, વર્ષોથી પોપ્યુલર છે એવું ક્ષેત્ર છે ટીચરનું. એટલે ટીચિંગ એન્ડ લર્નિંગ આપણે સમજીએ છીએ. લર્નિંગ ફિલ્ડ પણ એટલું જ અગત્યનું છે અને ટીચિંગ ફિલ્ડ પણ એટલું જ અગત્યનું છે. પહેલા ટીચરની વાત કરીએ અને પછી ટીચર સપોર્ટેડ સર્વિસીસની વાત કરીએ. ટીચર તરીકે કારકિર્દી બનાવવી હોય, શિક્ષક તરીકે કારકિર્દી બનાવવી હોય તો એમાં ભાષાના શિક્ષક, ભાષાની આવડત અને ભાષાનું જાણકારી, ભાષાનું જ્ઞાન, ભાષાની સ્કિલ
સારી આવડતી હોય તો કેટલી સારી રીતે આપણે શિક્ષક તરીકે કારકિર્દી બનાવી શકીએ. શિક્ષક એટલે જ્યારે હું શિક્ષકની વાત કરું ત્યારે એ પ્રી સ્કૂલ ટીચર હોઈ શકે, જેને પ્રી પ્રાઇમરી સ્કૂલમાં કેવી રીતે ભણાવી શકાય અને કેવી રીતે કારકિર્દી બનાવી શકાય એ પ્રકારની તાલીમ લીધી હોય, દેટ ઇઝ કોલ્ડ પ્રી સ્કૂલ ટીચર. એના પછી આવે સ્કૂલ ટીચર. એટલે પ્રી સ્કૂલની વાત કરી, એના પછી સ્કૂલની વાત આવે. એટલે પ્રી સ્કૂલ માટે ભાષા આવડવા સિવાય બીજું પણ કેટલુંક શીખવું પડે, એટલે પ્રોફેશનલ ડિગ્રીઝ કેટલીક મેળવવી પડે. સ્કૂલમાં જવું હોય તો ભાષા આવડે છે, ભાષાની ડિગ્રી BA and MA ઇન એની લેંગ્વેજ આપણે કર્યું હોય, એના પછી આપણે એના માટે જરૂરી પ્રોફેશનલ ડિગ્રી જે હોય, એટલે ધારે કે BEdની ડિગ્રી હોય તો એ મેળવવી પડે. અને પછી આપણે ટીચિંગમાં કરિયર બનાવી શકીએ. જરૂરી વાત એ છે કે વિદ્યાર્થીઓ આપણને ખબર હોવી જોઈએ કે શિક્ષક બનવા માટે શિક્ષકના જે ગુણો છે એ પ્રકારની મારી તૈયારી હોય, એ પ્રકારની મારી ભાષા સજ્જતા હોય, એ પ્રકારની ભાષાની સ્કિલ મારી પાસે હોય તો શિક્ષક બનવું ઘણું સહેલું છે. એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ ઓફ ટીચર એ મારા પાસે હોય, મારા મનમાં હોય, મારી પાસે હોય અને એ હું એક્ઝિબિટ કરી શકું એમ હોઉં તો એક શિક્ષકની કારકિર્દી બહુ સુંદર છે. ઘણું સારું પ્રદાન અપાર્ટ ફ્રોમ અર્નિંગ એન્ડ લર્નિંગ ઘણું બધું બીજું થઈ શકે. ટીચરનું કામ છે એ જીવન પર્યંત શિક્ષક હોય છે, જીવન પર્યંત વિદ્યાર્થી હોય છે, શિક્ષક નહીં. તો એને એક વિદ્યાર્થી તરીકે શીખવાનું છે અને સાથે સાથે શીખવાનું છે, એવો એટીટ્યુડ હોય તો શિક્ષક માટેની કારકિર્દી ભાષા માટે બહુ સારી છે. એના પછી સ્કૂલ પછી આવે કોલેજીસ. સ્કૂલમાં વિવિધ પ્રકારના તબક્કા છે, પ્રાઇમરી છે, સેકન્ડરી છે, હાયર સેકન્ડરી છે, આપને સર્વેને જ્ઞાત છે, આપને સર્વેને ખબર છે. પરંતુ એ ઉપર જો હવે કોલેજની વાત કરીએ કે વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય, યુનિવર્સિટી અને કોલેજીસની વાત કરીએ તો યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં આસિસ્ટન્ટ પ્રોફેસરથી માંડીને પ્રોફેસર સુધીની જે પોઝિશન્સ છે એમાં ભાષાઓની પોઝિશન્સ હોય છે. એમાં આપણને ચોક્કસ આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર એવી પોઝિશન્સ મળી શકે. કેટલીક જગ્યાએ એની સાથે સપોર્ટિંગ સ્ટાફ તરીકે પણ કેટલાક લોકોની અપોઇન્ટમેન્ટ થતી હોય છે, તો એવું પણ કામ આપણને મળી શકે. ખાલી યુનિવર્સિટી અને કોલેજીસ જ નહીં, પરંતુ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ નેશનલ રેપ્યુટ એવી સંસ્થાઓ છે જે કે રાષ્ટ્રીય રીતે અને આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતિ પ્રાપ્ત છે. એટલે કોલેજીસ ના હોય, જેવી રીતે IIM અમદાવાદ છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, IIT ગાંધીનગર, આવા પ્રકારની જે સંસ્થાઓ છે, SVNIT પ્રકારની સંસ્થાઓ છે, આવા પ્રકારની જે સંસ્થાઓ હોય એમાં પણ કરિયર ઘણું સારું થઈ શકતું હોય છે. એમાં પણ અધ્યાપકોની જરૂરિયાત હોય છે, વિવિધ ક્ષેત્રે વિવિધ પ્રકારના વિષયોના, પણ ભાષા પણ એમાંની એક જરૂરિયાત છે. તો ભાષામાં કરિયર ત્યાં બનાવી શકાય. એક ડાયરેક્ટરેટ ઓફ લેંગ્વેજીસ કરીને વિભાગ છે ગુજરાત સરકારનો, એવા જ પ્રકારે ડાયરેક્ટરેટ ઓફ લેંગ્વેજીસ કરીને ભારત સરકારનો પણ એક પ્રભાગ વિભાગ છે. તો આ વિભાગોમાં પણ નોકરી મળવાની શક્યતા રહેતી હોય છે. એટલે તમે ભાષાને લગતી જે કામગીરી સરકારમાં થતી હોય એ બધી કામગીરી આવા વિભાગો દ્વારા થતી હોય. એટલે કે આ ઉદાહરણ માટે કોઈ કાયદો ગુજરાતીમાં છાપવામાં આવે, કોઈ પ્રકારની ભાષા, કોઈ પણ પ્રકારનો નવો GR બહાર પાડવામાં આવે, એ બધા જે GR છે, એ બધા કાયદા છે, ભાષા સંવર્ધન વિશેના પુસ્તકો છે, ડિક્શનરીઝ છે, જાત જાતની વિવિધ શબ્દકોશો છે, વિવિધ પ્રકારની ફેસિલિટીઝ આપવા માટેની સ્કીમ જે આપવામાં આવે છે એ માટેના જે લખાણ છે એ બધા ભાષા નિયામકની કચેરી જે છે એ દ્વારા પ્રગટ થતા હોય છે. અને ભાષા નિયામક નો એક બહુ મોટો રોલ હોય છે. જે ભાષા નિયામકની કચેરીમાં વિવિધ પ્રકારની ભાષાને લગતી જ પોઝિશન્સ હોય છે અને એ પોઝિશન્સ પર કારકિર્દી માટે આપણે પ્રયત્ન કરી શકીએ, કામગીરી કરી શકીએ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત સેવા આયોગ એટલે કે GPSC દ્વારા આ પ્રકારની પોસ્ટ ભરવા માટેની જાહેરાત આવતી હોય છે. અને ગુજરાત બહારની વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ડાયરેક્ટરેટ ઓફ એટલે સેક્રેટરીએટના જે ડાયરેક્ટરેટ હોય છે એ અને UPSC, આ લોકો આવા પ્રકારની પોસ્ટની જાહેરાત આપતા હોય છે.
અને ભાષા નિયામકની કચેરી એટલે કે ડાયરેક્ટરેટ ઓફ લેંગ્વેજીસ, એમાં વિવિધ પોસ્ટ ઉપર વિવિધ જગ્યાઓ ઉપર કામગીરી કરવા માટે તક આપને ચોક્કસ આના માટે આ ભાષાની ડિગ્રી પછી રહેલી છે. એ પછી વાત કરીએ તો આપ સર્વેને જ્ઞાત છે એવું ફિલ્ડ જેને આપણે હંમેશા જોતા રહીએ છીએ. ઘણીવાર તો એનું સંમોહન લોકો પર હોય છે અને ઘણીવાર લોકો એનાથી ગેરમાર્ગે દોરાતા હોય છે. ઘણીવાર લોકોને એનાથી ખૂબ સારી જાણકારી પણ પ્રાપ્ત થતી હોય છે, અને એ છે પ્રેસ. એટલે કે પ્રેસની કારકિર્દી જે છે, મીડિયા માટેની જે કારકિર્દી છે, એમાં ભાષા ખૂબ જ ઉપયોગી છે. પ્રેસમાં મુખ્યત્વે પ્રેસના 2 પ્રકાર પડતા હતા, પણ હવે તો એના 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર આપણે બધા જાણીએ છીએ કે પ્રેસ એટલે કે છાપું, ન્યૂઝપેપર, સમાચાર પત્ર. સમાચાર પત્રની સાથે સાથે જોડાયેલી કેટલીક બાબતો એટલે મેગેઝિન અને સમાચાર પત્રો. હવે કેટલી પ્રકારના સમાચાર પત્રો હોય છે, કેટલી પ્રકારના મેગેઝિન હોય છે. મેગેઝિન પણ વિવિધ પ્રકારે, વિવિધ જાતના મેગેઝિન, આપણને ખબર છે કે વિવિધ પ્રકારના વિવિધ જાતના મેગેઝિન હોય છે. તો એ જે વિવિધ જાતના વિવિધ પ્રકારના મેગેઝિન્સ છે, એ ગૃહ શોભા હોઈ શકે, કે અભિયાન હોઈ શકે, કે ગુજરાત હોઈ શકે, કે દેર આર પ્લેન્ટી ઓફ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના હોઈ શકે. તમને જે પણ પ્રકારના વિષયમાં ફ્લેર હોય, જે પણ પ્રકારના વિષયમાં તમને આનંદ આવે એવું હોય, એ પ્રકારના મેગેઝિનમાં જાત જાતની કારકિર્દી છે. મેગેઝિનમાં જે કે પછી ન્યૂઝપેપરમાં જે કારકિર્દી છે, એમાં પત્રકારથી માંડીને પ્રૂફ રીડર, કન્ટેન્ટ રાઇટર, એડિટોરિયલ બોર્ડમાં જે સભ્યો હોય છે, જુનિયર એડિટર, સબ એડિટર, ડેપ્યુટી એડિટર, એડિટર, આવા પ્રકારની જે પોઝિશન્સ હોય છે, એમાં ઘણી બધી જગ્યાએ એવો અવકાશ છે, ઘણી બધી જગ્યાએ એવી જગ્યાઓ છે કે તમે ત્યાં તમારી કારકિર્દી માટે વિચારી શકો. એટલે એક તો વાત કરી આપણે પ્રિન્ટ મીડિયાની, એટલે સમાચાર પત્રો, એ પછી ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય, કે જુદા જુદા પ્રકારના ન્યૂઝપેપર હોય. એમાં રોજે રોજ ઘણી બધી સામગ્રીની જરૂરિયાત પડતી હોય છે. એ પછી સપ્લિમેન્ટ્સ એટલે કે આપણે જેને પૂર્તિ કહીએ છીએ, એ પૂર્તિ માટે કામ કરવાનું હોય, ન્યૂઝ માટે કામ કરવાનું હોય, સ્ટોરીઝ માટે કામ કરવાનું હોય, જુદા જુદા વિષય પર. હા, એમાં માસ મીડિયા અને જર્નાલિઝમની ડિગ્રીવાળા લોકો પણ જોડાતા હોય છે, પરંતુ ભાષાવાળા લોકોની એકદમ જરૂરિયાત હોય છે, અને ભાષાવાળા લોકોને ચોક્કસ બહુ મોટી સંખ્યામાં એમાં જોડવામાં આવતા હોય છે. હું ઘણા બધા એવા વિદ્વાનોને ઓળખું છું કે જે ભાષાના વિદ્વાનો છે, અને એટલા માટે જ એ લોકો ન્યૂઝપેપર સાથે કામ કરે છે. એમનું ભાષા પર જે પ્રભુત્વ છે, એના કારણે એ લોકો ન્યૂઝપેપર સાથે કામ કરે છે. કટાર લેખક તરીકે કેટલાક લોકો કામ કરતા હોય છે, ફીચર રાઇટિંગ તરીકે કેટલાક લોકો કામ કરતા હોય છે. તો તમને કેવા પ્રકારનું તમારી ઈચ્છા છે, તમારી ક્ષમતા છે, તમારી પાસે કૌશલ્ય છે, એ પ્રકારની કામગીરી તમે કરી શકો. પરંતુ એક વસ્તુ જે હમણાં છેલ્લે કહીએ બહુ અગત્યની છે કે ભાષામાં કારકિર્દી બનાવવી હોય તો ભાષા કૌશલ્ય પ્રાપ્ત કરવા પડે. અને ભાષા કૌશલ્ય એટલે 4 જાતના જે ભાષા કૌશલ્યની મેં વાત કરી હતી, એમાંથી બાકીના છેલ્લા બે જે કૌશલ્ય છે, એ કૌશલ્ય ઉપર તમે જેટલી વધારે સારી પકડ મેળવી શકો, એટલે કે રીડિંગ અને રાઇટિંગ, તમારું વાંચન જેટલું વધારે હોય અને તમે લેખન જેટલું સારું કરી શકો, એટલી તમારી સોનેરી તક તમારા માટે મળી શકે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે, જો તમારી એ સ્કિલ સારી હોય તો. ઇવન ઇન માર્કેટિંગ અને પેલી બધી ગાઈડ ને બધી મેં વાત કરી, એમાં પણ તમારી રીડિંગ એટલે તમારી જે સ્પીકિંગ અને લિસનિંગની સ્કિલ છે, તમારી બોલવા માટેની જે સ્કિલ છે, એ સ્કિલ તો જરૂરી છે જ. તમને જો બોલતા બહુ સારું આવડતું હોય, તમે સારી રીતે કમ્યુનિકેટ કરી શકતા હો, તો જ તમારા કામનું છે. જો કમ્યુનિકેશન બહુ સારું ના હોય તો એ ભાષામાં કારકિર્દી બનાવવી મુશ્કેલ છે. કમ્યુનિકેશન પણ અગેઇન કમ્યુનિકેશનને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, રિટન કમ્યુનિકેશન અને ઓરલ કમ્યુનિકેશન. એટલે બંને પ્રકારની જોબ મળી શકે. રિટન કમ્યુનિકેશન રિલેટેડ જોબ જુદી છે અને ઓરલ કમ્યુનિકેશન રિલેટેડ જોબ જુદી છે. તો બંનેમાંથી જે પણ કમ્યુનિકેશન સ્કિલ, જે પણ પ્રકારની તમારી ભાષા કૌશલ્ય તમે વધારે સારું ધારદાર રાખશો, એમાં તમને નોકરી મળવાની, જોબ મળવાની શક્યતાઓ વધશે. જ્યારે નેશનલ લેવલની વાત કરીએ ત્યારે નેશનલ લેવલમાં ભાષા વિભાગો જે છે, એટલે કે ડાયરેક્ટરેટ ઓફ લેંગ્વેજીસ જે છે, ભાષા નિયામકની જે કચેરીઓ છે, એમાં તો નોકરી મળે. એની સાથે સાથે ત્યાં તમને
બીજી એક પ્રકારની જોબ એવી છે કે જે પાર્લામેન્ટ અફેર્સમાં મળતી હોય છે, એટલે કે જે પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા છે, વિધાનસભા જે છે ગુજરાતની, એ તમામમાં પણ ભાષાવિદોની કેટલીક પોસ્ટ હોય છે, કેટલીક સંખ્યા હોય છે, જ્યાં આગળ પણ કારકિર્દી કરવા માટેની બહુ સારી તક રહેલી હોય છે. પાછા પ્રેસ પર આવીએ તો પ્રેસમાં મેં જે ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રો અને મેગઝીનની વાત કરી એમાં તો તક રહેલી જ છે, પરંતુ એ ઉપરાંત આપણી પાસે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ ઘણી મોટી તક રહેલી છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમે જુઓ તો જે રિટન સમાચાર પત્ર પ્રકારના મીડિયા છે એના પત્રકારો માટે વધારે અગત્યનું છે કે કેવું લખી શકે છે અને કેટલું સારું લખીને એ સમાચાર પત્રોમાં મોકલી શકે છે, અને એ કેટલી સારી રીતે સમાચાર એટલે કે કોઈ ઘટના અથવા તો કોઈ વાર્તાનું આરોપણ કરી શકે છે, નિરૂપણ કરી શકે છે, અને એ લખીને એ મોકલાવે, એના આધારે એમની અપોઇન્ટમેન્ટ થાય. પરંતુ જો આપણે ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત કરીએ, ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ વિવિધ પ્રકારની પોસ્ટ આવેલી છે. એમાં એકદમ આપણે જે આપણને દેખાય છે એવી પોસ્ટની વાત કરીએ તો બે પ્રકારના લોકો હોય છે. એક છે કોરસ્પોન્ડન્ટ, જે કોઈ જગ્યાએ જાય છે એની સાથે કેમેરામેન હોય છે, અને કેમેરામેનની સામે કેમેરો ધરી અને એ પછી વાત કરે છે કે જુઓ અહીંયા આપણે આવ્યા છીએ, અહીંયા ભાષા દિવસ નિમિત્તે ગુજરાત કોલેજ જે ઇવનિંગ છે એમાં આવો એક કાર્યક્રમ થઈ રહ્યો છે, અને એવું કરીને એ એનું રિપોર્ટિંગ કરે અને એનું ન્યૂઝપેપર મીડિયા એટલે એનું ન્યૂઝપેપર મીડિયા નહીં પણ એની ન્યૂઝ મીડિયામાં એનું વિડીયો બતાવે અને એના વિશે થોડીક વાત કરે, જુદી જુદી જાતની તસવીરો, જુદી જુદી વાતની ક્રિયાત્મક વિડીયો, કન્ટિન્યુઅસ એક્શન વિડીયો લે અને એની પછી કોમેન્ટ્રી આપે. એક આ પ્રકારની જોબ હોય છે. બીજી એક જોબ તમને બધાને ખબર છે કે જે લોકો ત્યાં પ્રેસ રૂમમાં બેસીને કામ કરે છે. એટલે આ જ્યારે વાત કરે ત્યારે બની શકે કે પ્રેસ રૂમમાં કોઈ બેઠું હોય અને એમને પૂછે કે ભાઈ હા ત્યાં કેવા પ્રકારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેવી રીતે મોટા ભાગે ડિસ્કશન અને ફોરમ માટે જ આવા પ્રકારના પ્રેસ રૂમ યુઝ થાય છે, પરંતુ ન્યૂઝ માટે પણ યુઝ થાય છે. કહેતા હોય છે કે ભાઈ અમારા સંવાદદાતા આ જગ્યાએ છે, ગુજરાત કોલેજ ઇવનિંગમાં ઊભા છે અને અત્યારે ત્યાં આગળ આવો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો એના વિશે આપણને માહિતી આપશે. અથવા પછી એ એમને પ્રશ્નો પૂછે કે ભાઈ કેટલી સંખ્યા છે, કોણ છે, કયા પ્રતિભાગીઓ જોડાયેલા છે, કોણ કોણ એની સાથે જોડાયેલું છે, કોણ એ વાત કરી રહ્યું છે. તો વિવિધ પ્રકારે આ બધી જે માહિતી છે એ આપલે થાય ઇલેક્ટ્રોનિક મીડિયામાં. એમાં બંને બાજુ કોરસ્પોન્ડન્ટ અને પ્રેસ રૂમમાં જે લોકો બેઠા હોય એ બંને જગ્યાએ આવા પ્રકારના લોકો ની જરૂર પડે કે જેમની ભાષાનું કૌશલ્ય સારું હોય. એટલે લેંગ્વેજ કૌશલ્યથી આ બંને જગ્યાએ પણ ચોક્કસ આપણે જોડાઈ શકીએ, કામ કરી શકીએ અને આપણને ત્યાં આગળ કામ કરવાની તક મળી શકે. આરજે રેડિયો જોકીની એક પોઝિશન છે, તમને બધાને ખબર છે કે રેડિયો જોકીની જે કારકિર્દી છે એમાં પણ ભાષાનું અનેરું મહત્વ છે. ભાષા જેને સારી આવડતી હોય એ આજે રેડિયો જોકી તરીકે કોઈ પણ રેડિયો FM ચેનલ કે બીજા પ્રકારની ચેનલમાં જોડાઈ શકે. અને તમે કેટલા બધા રેડિયો જોકીઝ ફેમસ હોય છે. આરજે તરીકે આપણે જેને ઓળખીએ છીએ તો ધ્વનિત બહુ ફેમસ આરજે રહી ચૂક્યો છે, જાનકી, અને ઘણા બધા આરજે આપણી આજુબાજુ આપણી સાથે ફેમસ હોય કેટલા બધા આરજેસ છે, અને કેટલા બધા લોકો સુધી પહોંચતા હોય છે. જાતની વાત લોકો સુધી પહોંચાડતા હોય છે. તો લોકો સુધી વાત પહોંચાડવાનું, સમાચાર પહોંચાડવાના, ફેક્ટ પહોંચાડવાના, વિવિધ પ્રકારની સ્ટોરીઝ પહોંચાડવાની, વિવિધ પ્રકારના કાર્યક્રમો પહોંચાડવાના, આ બધા માટે જે લોકો કામ કરતા હોય છે, ઘણા બધા વિવિધ પ્રકારના લોકો કામ કરતા હોય છે, એ લોકો સુધી આ બધા પ્રકારની વાતો પહોંચાડવાનું કામ કરતા હોય છે. એ પણ ભાષાના જ્ઞાની, ભાષાનું નોલેજ ધરાવતા લોકો હોય છે. અને ઘણા બધા ભાષાના વિવિધ આયામોમાં, ખાસ કરીને કમ્યુનિકેશનમાં, ઓરલ કમ્યુનિકેશનમાં જે લોકો સારા છે એમને મીડિયા ક્ષેત્રે જોબ મળવાની ઘણી સારી સંભાવના હોય છે. મીડિયાની વાત કર્યા પછી એના આપણે કહીએ કે ઘણી બધી જગ્યાએ કોઈ પ્રોગ્રામ્સને હોસ્ટ કરવાના હોય, કોમર્શિયલ પ્રોગ્રામ્સ હોસ્ટ થતા હોય છે. એટલે જાતના પ્રોગ્રામો, કોણ બનેગા કરોડપતિ ધારો કે પ્રોગ્રામ છે તો એમાં જે અમિતાભ બચ્ચનનું કામ છે એ હોસ્ટ તરીકેનું કામ છે. આવા પ્રકારના કામ માટે પણ વિવિધ પ્રકારના ભાષાના લોકો ઘણી બધી જગ્યાએ પણ એમની ક્ષમતા, એમનું કૌશલ્ય એ લેવલનું હોવું જોઈએ કે એમનામાં બીજી પણ ખાલી ભાષાના કૌશલ્ય સિવાય બીજા પણ કેટલાક ગુણ હોવા જોઈએ જે એમને ત્યાં સુધી પહોંચાડે. આપણે આની વાત કરી ત્યારે એની સાથે જોડાયેલું બીજું એક બહુ મહત્વનું ક્ષેત્ર છે અને એ છે ફિલ્મ ક્ષેત્ર. એટલે ટીવી, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી, OTT અને ફિલ્મ,
આ બધા ક્ષેત્રો એક સાથે જોડાયેલા છે. એમાં સ્ક્રિપ્ટ રાઇટરની એક જોબ હોય છે, એટલે કે એક સ્ટોરી રાઇટર, સ્ટોરીના લેખક જે હોય એની પણ જોબ જે છે એ ભાષાના સારું જ્ઞાન હોય એને મળી શકે. તો વાર્તા લખવી અને સ્ક્રિપ્ટ લખવી, સ્ક્રિપ્ટ અને સ્ટોરી આ બંને વચ્ચે ભેદ છે. તો સ્ક્રિપ્ટ રાઇટરની પણ એક સુંદર એક તક છે, જેના માટે આપની પાસે તક રહેલી છે. અને અભિનેતા, લેખક, હું ઘણા બધા એવા લોકોને ઓળખું છું, એ પછી અભિજાત જોશી હોય કે પછી ઘણા બધા ગુજરાતના પરેશ રાવલ હોય કે ઘણા બધા એવા લોકો છે કે જેને હું ઓળખું છું, બહુ નજીકથી એમને જાણ્યા છે, કે જેમણે અધ્યાપક તરીકેની ગણાય તો કારકિર્દી શરૂ કરેલી અને પછી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું. તો એક ભાષા સારી હોય, તમારી ભાષા શુદ્ધતા હોય, ભાષામાં શુદ્ધતા હોય અને તમે સારી રીતે એક્સપ્રેશન કરી શકો એમ હો, તો અભિનય ક્ષેત્ર પણ તમારા માટે તક એમાં પણ ઘણી બધી રહેલી છે. ન્યૂઝ રીડરની તો વાત કરી જ, ન્યૂઝ પ્લીડરની તો વાત કરી જ, સંવાદદાતા તરીકે સમાચાર લઈ આવે અને સમાચાર રજૂ કરે એ તો કામ કરી શકાય, પરંતુ અભિનય ક્ષેત્રના કામ પણ કરી શકાય. આજે રૂપેરી પડદે આપણે જે લોકોને જોઈએ છીએ, જે લોકોને આપણે ટીવી પર કે ઓટીટી પર કે ન્યૂઝ મીડિયા નહીં પણ મૂવીઝમાં જોઈએ છીએ, એ લોકો માટે એવી પ્રકારની કારકિર્દી પણ તમારા માટે શક્ય છે જો તમારી ભાષાનું તમારું કૌશલ્ય સારું છે, તમારી પ્રતિભા સારી છે. દૂરદર્શન અને રેડિયો એટલે કે આકાશવાણી, એમાં પણ ઘણી સારી કારકિર્દી રહેલી છે. એમાં પણ કારકિર્દીમાં બહુ સારી શક્યતા રહેલી છે. ત્યાં તમે ઘણી સારી કામગીરી કરી શકો એવી એક શક્યતા છે. એમાં પણ ન્યૂઝ કમ્પાઇલર એટલે ન્યૂઝ એડિટિંગનું કામ હોય છે. કોઈ પણ જાતનું રેડિયો પર પ્રોગ્રામ આવે કે ટીવી પર પ્રોગ્રામ આવે તો એની સ્ક્રિપ્ટ લખવાની હોય અને સ્ક્રિપ્ટને રિવ્યૂ કરવાની હોય, એવા કામ હોય. અને રેડિયોમાં તો પછી એને યોગ્ય સાચા ઉચ્ચારો સાથે રજૂ કરવાનું, ભાવ સાથે રજૂ કરવાનું, એવા પ્રકારના તમે રેડિયો નાટકો હવે જો કે આમ તો બહુ ઓછા થઈ ગયા છે, પરંતુ એવા પ્રકારના રેડિયો નાટકોમાં પણ જાત જાતની સ્કિલ ભાષાની જેની પાસે હોય એના માટે ભરપૂર તક રહેલી છે. ફ્રીલાન્સ તરીકે પણ આ બધા કામ કરી શકાય. જરૂરી નથી કે તમે કાયમી રેગ્યુલર આ કામ કરો. મેં તમને આજે કારકિર્દીઓની વાત કરી, એક કમ્પેરિંગની કારકિર્દી બહુ સારી હોય છે દૂરદર્શન ક્ષેત્રે, પછી બધી જુદી જુદી ટીવી ચેનલો છે એમાં પણ હોય છે. ચર્ચાઓ થતી હોય, કોઈ વિષય પર વાત મૂકવાની હોય, ત્યારે એક વ્યક્તિ જે આખા કાર્યક્રમને જોડતું હોય, જેવી રીતે આપણે આપણા કોલેજમાં કે કોઈ કાર્યક્રમો જોઈએ ને એમાં જે અનાઉન્સર હોય છે એની વાત કરું છું હું, એ પણ એક બહુ સરસ કારકિર્દી છે. પ્રોફેશનલ રીતે પણ પર્સનલ રીતે બહુ મજા આપે એવી કારકિર્દી છે. શોખ તરીકે, હોબી તરીકે ડેવલપ કરી શકાય. રાઇટિંગની વાત કરીએ તો કેટલા બધા કરિયર છે. આમ હું જ્યારે આમ વિચારું છું તો મારી આંખ સામેથી કેટલા બધા કરિયરના નામ, કેટલી બધી કરિયર જાણે કે પસાર થઈ ગઈ હોય એવું, પસાર થઈ રહી હોય એવું મને લાગે છે. લેખન ક્ષેત્રે કારકિર્દી, આપણે જેટલું સાહિત્ય જોઈએ છીએ છપાયેલું, એ તમામ સાહિત્ય 2 થી 3 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. સૌની પહેલા લેખનને વિઝ્યુલાઇઝ કરે કોઈક, કે મારે આવું કંઈક લખાણ જોઈએ છે. કોઈક વ્યક્તિએ લેખનને લખે, કોઈક એનું પ્રૂફ રીડિંગ કરે, કોઈક એનું ગેટઅપ ને બધું જોઈ લે અને પછી એ ફાઇનલ લેખ તરીકે કે લખાણ તરીકે આપણી સામે આવે. એ પછી કેલેન્ડર હોય, પુસ્તક હોય કે પછી કોઈ પણ પ્રકારનું રાઇટઅપ, એક સરકારનો કાયદો હોય, એક ચોપાનિયું હોય, ન્યૂઝપેપરમાં આવતી એક જાહેરાત હોય, કંઈ પણ હોય, આ બધા પ્રકારની વસ્તુઓ આપણા સુધી પહોંચતી હોય છે અને એ તમામ વસ્તુઓ લેખન સાથે જોડાયેલી હોય છે. લેખનની વાત કરીએ ત્યારે 2 પ્રકારના રાઇટિંગ બીજા મને યાદ આવે છે, જેને સામાન્ય લેખનથી થોડા જુદા જોઈ શકાય. એક છે ક્રિએટિવ રાઇટિંગ એટલે કે સર્જનાત્મક સાહિત્ય અને સર્જનાત્મક લખાણ, અને બીજું છે ક્રિટિકલ રાઇટિંગ. એટલે કે જો તમે ક્રિએટિવ રાઇટિંગની વાત કરો તો ક્રિએટિવ રાઇટિંગના આયામો, કેટલા બધા પ્રકારના ક્રિએટિવ રાઇટિંગ. બાળકો માટેના પેલી આપણે જેમાં એકડો બગડો લખાવીએ બાળકોને, એ જે બાળ પોથી કહીએ, એ બાળ પોથીથી માંડીને ભારતના વડાપ્રધાન જે સ્પીચ આપતા હોય કે રાષ્ટ્રપતિ જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે એ સ્પીચનું રાઇટઅપ, ત્યાં સુધીના તમામ પ્રકારના લખાણો કોઈકને કોઈક લખતું હોય છે અને એ જે લખે છે એ કારકિર્દીના ભાગરૂપે લખતા હોય છે. આ તમામ જગ્યાએ પ્રોફેશનલ અને પર્સનલ
ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ પ્રકારની તકો રહેલી છે. મને તો એવું લાગે કે કામ, આજે મારી વાત કરું તો કામ એટલું બધું કામ ભાષાના એક ભાષા વિજ્ઞાની તરીકે કે એક ભાષાના માણસ તરીકે કરવા માટે હોય કે જેનો અંત જ નથી. તો ક્રિએટિવ રાઇટિંગ એટલે પેલું એકડ એકની જે પેલી આપણી ભાષા હિસાબ કે જે એ નાના બાળપોથી આપણે બનાવીએ એવા પુસ્તકમાં કેવું ચિત્ર મૂકીને કેવી રીતે એકડો ઘૂંટાવવો ત્યાંથી માંડીને તમામ પ્રકારના લખાણ, પાઠ્યપુસ્તકો, અભ્યાસ માટેની સામગ્રીઓ, અસાઇનમેન્ટ્સ માટેની બુક્સ, કેટલા બધા પ્રકારના પુસ્તકો, રેફરન્સ બુક્સ, મેન્યુઅલ બુક્સ. તમે પુસ્તકોના પ્રકારોની વિચાર કરો તો કેટલા પ્રકારના પુસ્તકો હશે દુનિયામાં. ખાલી એને થીમ નહીં જુઓ, તમે પ્રકાર જુઓ, કેવા પ્રકારે પુસ્તકોના ઉપયોગ થતા હોય છે. તમામ જગ્યાએ જે રાઇટઅપ કરવામાં આવે છે એ રાઇટઅપ કરવા માટે ભાષાના માણસોની જરૂર પડે. આપણે એડવર્ટાઇઝીસ જોઈએ છીએ, ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ જોઈએ કે કોઈ બેનરમાં એડવર્ટાઇઝ જોઈએ કે કોઈક બીજી જગ્યાએ લખેલી એડવર્ટાઇઝ જોઈએ, એક સામાન્ય બોલપેન ઉપર લખેલી એડવર્ટાઇઝ જોઈએ કે ગમે તે પ્રકારે એ જે એડવર્ટાઇઝીસ છે, જાહેરાતો છે, એ ક્રિએટિવ પ્રકારના રાઇટિંગનો જ એક ભાગ છે. તમે માનશો નહીં, એક લાઈન લખવા માટે લાખો રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. એન્ડ ધેટ ઇઝ ધ પાવર ઓફ લેંગ્વેજ. ભાષા, સર્જનાત્મક ભાષા, એની એક કિંમત છે અને એનો એ પાવર છે. અને એના માટે એટલા બધા રૂપિયા, એટલું બધું માન મળતું હોય છે. મીડિયા માટેની આપણે ઘણી બધી વાત કરી કે મીડિયાના ક્ષેત્રે એક બીજું મીડિયાનું ક્ષેત્ર જેની મારે વાત કરવાની તમને બાકી છે એ છે ઇન્ટરનેટ બેઝડ મીડિયા. આપણે મીડિયાની વાત કરી તો ટીવીની વાત કરી, દૂરદર્શનની વાત કરી, આકાશવાણીની વાત કરી અને સમાચાર પત્રોની વાત કરી. પરંતુ એ સિવાય આ એક નવું ક્ષેત્ર જે કેટલાક વર્ષોથી ઉડીને ઉભર્યું છે આપણી સામે, એમાં તો કેટલી બધી તકો છે. સોશિયલ મીડિયા મેનેજર એક બહુ મોટી નવી પોસ્ટ, એક બહુ જ એસ્પાયરિંગ પોસ્ટ છે. મોટા હોદ્દાવાળા લોકો, સરકારમાં ઉચ્ચ સ્થાનો પર બેસેલા લોકો, મંત્રીમંડળમાં ઉચ્ચ સ્થાન પર રહેલા લોકો, યુનિવર્સિટી કે પછી ખાનગી સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન પર રહેલા લોકો અને કોર્પોરેટમાં ઉચ્ચ સ્થાન પર રહેલા લોકો, આ બધાને એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ મેનેજ કરવાના હોય છે. આ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રોજે રોજ ફોટો મુકાય અને એની સાથે પોસ્ટ મુકાય અને એની ભાષા યોગ્ય હોય, યોગ્ય રીતે વાત મુકાય. આટલી બધી વેબસાઇટ, તમે જુઓ કેટલી બધી વેબસાઇટ છે. એ બધી વેબસાઇટમાં લખાણ જે થાય એને રિવ્યુ કરવું, એને પ્રૂફરીડ કરવું અને એને મૂળ મુદ્દે પહેલીવાર મૌલિક રીતે લખવું, આ તમામે તમામ કામગીરી માટે એક ભાષાના તજજ્ઞની, એક ભાષાના સ્કિલફુલ માણસની, એક ભાષાના લેખન કૌશલ્ય ધરાવનાર માણસની જરૂરિયાત હોય છે. અને એમાં આપણને બહુ સારી કારકિર્દી મળી શકે. તો ઇન્ટરનેટ ઉપર કન્ટેન્ટ રાઇટિંગ, સોશિયલ મીડિયા કન્ટેન્ટ રાઇટિંગ, પબ્લિક મીડિયા કન્ટેન્ટ રાઇટિંગ, પબ્લિક પ્રોફાઇલ્સ રાઇટિંગ, પોર્ટફોલિયો રાઇટિંગ્સ, બ્લોગ્સ, વેબસાઇટ્સ, શું નહીં, તમે આમ વિચાર કરો અને નજર કરો કે ક્યાં અને જ્યાં સુધી તમને નોકરી નથી મળતી ત્યાં સુધી એક મસ્ત પ્રાઇવેટ તમારી પોતાની પર્સનલ પોતાની પેઢી જેવી કારકિર્દી છે કે તમે બ્લોગ રાઇટિંગ શરૂ કરો. બ્લોગ રાઇટિંગ્સને કેટલી બધી એડવર્ટાઇઝીસ મળે છે, કેટલા બધા એડવર્ટાઇઝમેન્ટ મની મળે છે. તમારે એ વિષય પણ વિચારવું જોઈએ, એ દિશામાં વિચારવું જોઈએ. યુટ્યુબ જેવા માધ્યમો આપણી સામે આવ્યા છે કે જેમાં તમે યુટ્યુબ પર વિડીયો બનાવીને મૂકી શકો, એવા પ્રકારના વિડીયો બનાવીને મૂકી શકો કે જે લોકોને માહિતી આપે અથવા તો લોકોને ગમે. અને એ તમે સારા, તમારું ભાષા કૌશલ્ય સારું હોય, ભાષા પરની સારી પકડ હોય તો તમે ખૂબ સુંદર રીતે બનાવી શકો. જો ગુજરાતી અને અંગ્રેજી કે હિન્દી ભાષા પ્રત્યે સારી પકડ હોય તો તમે અંગ્રેજીમાં જે સારા વિડીયો છે, ટોપ પ્રકારના વિડીયો છે, જેના વિશે લોકો એનું સંશોધન અને શોધવાની કોશિશ કરે છે, એવા વિષયો પર જાણવાની કોશિશ કરે છે, એવા વિષયોને તમે ગુજરાતી ભાષામાં એમની સામે મૂકી શકો. જો તમે હિન્દી કે અંગ્રેજીમાં મૂકવા માંગો છો તો એ પણ યુ કેન ડુ ધેટ, તમે એ પણ કરી શકો. એ ભાષામાં પણ લોકોની સામે મૂકી શકો. લોકોને સામગ્રીની જરૂર છે, લોકોને માહિતીની જરૂર છે. એ માહિતી એમના સુધી તમારે પહોંચાડવી પડે અને એ પહોંચે
એ પહોંચાડવા માટે ભાષા એક સાધન છે અને ભાષાને એક સાધ્ય તરીકે લેશો જ નહીં, ભાષા સાધન તરીકે, ટૂલ તરીકે એટલું બધું પોપ્યુલર, એટલું બધું રિક્વાયર્ડ છે કે તમે એમાં સારી સ્કિલ મેળવો તો તમે ચોક્કસ તમને કારકિર્દી તમારી સામે રાહ જોઈને ઊભી હોય એવું સરસ કામ તમે કરી શકો. ભાષા વિજ્ઞાનનું આખું એક વૈજ્ઞાનિક પ્રકારનું ક્ષેત્ર છે. ભાષાની ઉત્પત્તિ, ભાષા પરની અસરો, ભાષાનું વ્યાકરણ, ભાષાનો વિવિધ પ્રકારે ઉપયોગ, એક ભાષાની બીજી ભાષા સાથે સરખામણી, એક ભાષાના શબ્દો, એક ભાષાના મૂળાક્ષરો, એક ભાષાના અક્ષરો, ભાષાનું ભાષા વિજ્ઞાનમાં એટલા બધા વિભાગો, એટલી બધી તકો રહેલી છે કે આપણે એનું એનાલિસિસ ફોર ક્રિમિનોલોજી કરી શકીએ છીએ, એનાલિસિસ ફોર કેરેક્ટર કરી શકીએ છીએ, એનાલિસિસ ફોર ફ્યુચર એમ્બિશન્સ કરી શકીએ છીએ. એ ભાષા, એ લખાણ, એ વાતને એટલી બધી વિવિધ ડાયમેન્શનથી એનું પૃથ્થકરણ, એનો અભ્યાસ કરી શકાય કે એ તમે વિવિધ ક્ષેત્રો છે. તમે ભાષા વિજ્ઞાનના ક્ષેત્ર વિશે ક્યારેક જોવાની કોશિશ કરજો કે કેટલી બધી તકો રહેલી છે. જરૂરી નથી કે તમે ભાષા વિજ્ઞાનને સ્પેશિયલાઇઝ કોર્સ તરીકે ભણ્યા હો તો જ આ કરી શકો. તમારી પાસે ભાષાનું સારું કૌશલ્ય હોય તો તમે ભાષા વિજ્ઞાનના વિવિધ વિભાગોને જોઈને જાતે, આજે તો ઓનલાઈન કેટલું બધું અવેલેબલ છે, એમાં જોઈને પણ કેટલાક ડાયમેન્શન શીખી શકો અને કામ કરી શકો. ઓનલાઈન ટીચિંગ લર્નિંગ માટે એટલા બધા લોકોની જરૂર છે. આજે હમણાં જ હું થોડાક દિવસ પહેલા, 3-4 દિવસ પહેલા હું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં AAA જે મોક નેક ટીમ કહી શકાય એવી રીતે એની વિઝિટમાં ગયો હતો, એની મુલાકાતમાં ગયો હતો. અને મુલાકાત દરમિયાન અમે એક ડિપાર્ટમેન્ટની વિઝિટ કરી. એ ડિપાર્ટમેન્ટના એક વિદ્યાર્થીને બૈજુ તરફથી ઓફર મળી છે નોકરીની, અને એ ઓફર છે, એનો સેલરી છે 10 લાખ રૂપિયા. એ પોસ્ટ ગ્રેજ્યુએટ ભાષાના વિભાગમાં કામ કરે છે અને એને ભાષા રિલેટેડ કામ કરવાની જ બૈજુ જે ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્લેટફોર્મ છે એની ઓફર એને મળી છે અને દે આર ઓફરિંગ 10 લાખ રૂપીસ સેલરી, અબાઉટ 70,000-80,000 પર મંથ. વિચારી જુઓ તો આટલી મોટી તક તમને એક ભાષાની સારી સ્કિલથી મળી શકે. બૈજુ જેવા કેટલા બધા ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્લેટફોર્મ છે, કોર્સેરા છે, એડેક્સ છે, સ્વયં છે, કેટલા બધા પ્લેટફોર્મ છે, અસંખ્ય ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્લેટફોર્મ્સ છે. આ બધા જ પ્લેટફોર્મ તમારા માટે એક નોકરીની તક છે. કેટલી બધી જગ્યાએ ભાષાંતરમાં આગળ હું વાત કરવાનો છું એટલે ત્યારે વાત કરીશ, અત્યારે નહીં વાત કરું. તો આ બધા તમને આયામો પર તક છે. સાહિત્ય તરીકે જો આપણે ભાષાને લઈએ, ઇફ વી ટેક ઇટ એઝ લિટરેચર, તો લિટરેચરમાં કેટલા બધા પ્રકારના તક મળે. એક તો લેખક, આપણે ઉમાશંકર જોશીને કે પછી શેક્સપિયરને કે પછી એવા મહાન જે બીજા લેખકો થયા એમને કેમ ઓળખીએ છીએ? વાય વી નો ધેમ? કારણ કે એ એવા પુસ્તકો લખીને ગયા છે એટલે. તો એમના એ જે પુસ્તકોનો આપણે અભ્યાસ કર્યો, એમના જે પુસ્તકોને આપણે સાંભળ્યા, વાંચ્યા, જોયા, જીવ્યા, એના કારણે આપણે એમને ઓળખીએ છીએ. તો આપણે એવા લેખક બની શકીએ. તમે પણ ઉમાશંકર જોશી બની શકો, તમે પણ શેક્સપિયર બની શકો, તમે પણ અરવિંદો બની શકો, તમે પણ ચેતન ભગત બની શકો. તમારે કઈ દિશામાં કેવું લખવું છે અને તમારી પાસે સ્કિલને ડેવલપ કરવી છે. લખતા તો બધાને આવડે જ છે, અક્ષર જ્ઞાન તો બધા પાસે છે જ. એને લખવાને ક્રિએટિવ રાઇટિંગમાં કેવી રીતે કન્વર્ટ કરવું, એને એક લેખક તરીકેના કૌશલ્ય તરફ કેવી રીતે લઈ જવું, એક અભ્યાસનો વિષય છે. અને એ અભ્યાસ જો આપ કરો તો ચોક્કસ એ દિશામાં, એ તરફ આગળ વધી શકો. ક્રિએટિવ રાઇટરની એક બહુ મોટી જગ્યા છે કે જ્યાં ક્રિએટિવ રાઇટિંગ્સ લખવામાં આવે. ઘણા બધા આયામો છે જ્યાં ક્રિએટિવ રાઇટર્સની ને ક્રિએટિવ રાઇટિંગની કદર કરવામાં આવે છે ને એની જરૂરિયાત ઊભી થાય છે. ક્રિએટિવ રાઇટર સિવાય એક ક્રિટિકલ રાઇટરની, એટલે કે બધા આપણે જર્નલ્સ જોઈએ છીએ, ઘણીવાર આપણે લેખ પણ જોઈએ છીએ, એ બધામાં ક્રિટિકલ રાઇટર્સ એ લખતા હોય છે લેખ. એની સાથે સાથે કોઈ પણ વસ્તુ વિશે ટિપ્પણી આપવા માટે ક્રિટિકલ લોકોની જરૂર પડે જ. હવે આ જે બધું પુસ્તક બહાર પડતું એમાં બે જાતના પુસ્તકો. એક પુસ્તકમાં એક જ લેખક આખું પુસ્તક લખે અને બહાર પાડે. બીજું પુસ્તક એવું હોય કે જુદા જુદા લોકો પાસેથી લેખ મંગાવવામાં આવ્યા હોય ને એને સંકલિત કરીને પુસ્તક બહાર પાડવામાં આવે, એને આપણે એડિટર કહીએ. તો એડિટર પ્રકારની કામગીરી પણ ભાષાનું જ્ઞાન સારું હોય તો થઈ શકે. મેં આગળ પણ વાત કરી હતી કે કોઈ પણ પ્રકાશનને
પબ્લિશર જોઈએ, પ્રૂફ રીડર જોઈએ, એડિટર જોઈએ, રિવ્યુઅર જોઈએ, આ તમામ પ્રકારના લોકો જોઈએ. તો એક ભાષા સાહિત્યમાં એ પછી એડિટોરિયલ સાઇડ હોય, પ્રૂફ રીડિંગ સાઇડ હોય, પબ્લિશર સાઇડ હોય, આ બધી સાઇડ પર કારકિર્દીઓ રહેલી છે અને આ બધી સાઇડ પર પણ આપણે કારકિર્દીઓ ડેવલપ કરી શકીએ. ત્રીજા આયામને લઈએ આપણે બે આયામ લીધા, એક લીધી ભાષા, બીજો આયામ આપણે લીધો સાહિત્ય, અને હવે વાત કરીએ ભાષાંતરની. ભાષાંતર આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે. અત્યારે ઓટીટી ચેનલ્સ આવી છે ત્યારે એક તમે જોયું હશે કે ડબિંગ કરવામાં આવે છે. અંગ્રેજી સિરિયલો અને અંગ્રેજી મૂવી, અંગ્રેજી પિક્ચરોનું ગુજરાતીમાં કે હિન્દીમાં ડબિંગ કરવામાં આવે અને એને ડબિંગ કરીને આપણી આગળ મૂકવામાં આવે. તો ત્યારે ભાષાના લોકોની જરૂર પડે જે એનું ડબિંગ કરવા માટે પહેલા તો એની સ્ક્રિપ્ટને બીજી સ્ક્રિપ્ટમાં ટ્રાન્સલેટ કરે, ભાષાંતર કરે અને એના પછી વોઇસ ઓવર આપે, એટલે કે એમનો અવાજ પણ આપે એ ભાષામાં. તો વોઇસ ઓવર આર્ટિસ્ટ આ પણ એક બહુ મોટી કારકિર્દી છે જેમાં ભાષાનું કૌશલ્ય, બોલવાનું, સ્પીકિંગ કૌશલ્ય હોવું બહુ જરૂરી છે. જો સ્પીકિંગ કૌશલ્ય સારી રીતે હોય તો તમે જો તમારું સ્પીકિંગ કૌશલ્ય સારી રીતે હોય તો તમે ભાષામાં સારી કારકિર્દી બનાવી શકો અને ભાષા તરફ સારું કામ કરી શકો. એટલે આ પણ એક બહુ મોટી કારકિર્દી છે, વોઇસ ઓવર આર્ટિસ્ટ જેને આપણે કહીએ. that is also a very good work which you can do, જે તમે કરી શકો અને જેમાં તમે તમારી કારકિર્દીને આગળ વધારી શકો. તો આ સિવાય આપણે બીજી જો કારકિર્દીની વાત કરીએ તો હવે જો આપણે બીજી આગળ વાત કરીએ તો અહીંયા આગળ ભાષાંતરમાં સરકારી ભાષાંતરમાં ગવર્મેન્ટ ટ્રાન્સલેશન પણ ઘણા બધા થઈ રહ્યા છે. ગવર્મેન્ટ ટ્રાન્સલેશન એટલે સરકાર તરફથી જે પણ જાતના પ્રકાશનો થતા હોય છે એ પ્રકાશનો વિવિધ ભાષાઓમાં થતા હોય છે. ઘણીવાર એવું બને કે કેન્દ્ર સરકારની કોઈ યોજના હોય અને એને ગુજરાત સરકાર ગુજરાતના લોકો સુધી પહોંચાડવા માંગતી હોય, તો ગુજરાતના લોકો સુધી પહોંચાડવા માટે એ યોજનાને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ગુજરાતના લોકો સુધી મૂકે. ગુજરાતના જેટલા કાયદાઓ બને છે એ બધા કાયદાઓને પણ વિવિધ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરીને મૂકવામાં આવતા હોય છે. સરકારી વેબસાઇટ, સરકારી પબ્લિકેશન, સરકારી પ્રકાશનો, સરકારી પ્રેસ દ્વારા જે પ્રકાશનો થતા હોય છે, વિવિધ મુસદ્દા, વિવિધ કાયદાઓ, વિવિધ યોજનાઓ, વિવિધ બાબતની માહિતીઓ, યાદીઓ, હુકમો, આ બધા પણ વિવિધ ભાષાઓમાં થતા હોય છે. તો ત્યાં પણ ભાષા કૌશલ્યના લોકોની જરૂરિયાત પડતી હોય છે. ગવર્નર ઓફિસ, માન્ય રાજ્યપાલ શ્રીની જે કચેરી હોય છે એમાં પણ ઘણી બધી વાર ઘણા બધા પ્રકારના ટ્રાન્સલેટર્સની જરૂર પડતી હોય છે અને એ બધા ટ્રાન્સલેટર્સ ગવર્નર ઓફિસ સાથે કામ કરી શકે. યુનિવર્સિટીઝને અને પાઠ્યપુસ્તક મંડળોને ટ્રાન્સલેટર્સની જરૂર પડતી હોય છે. ધારો કે યુનિવર્સિટીઝની વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતમાં આવેલી છે. આ યુનિવર્સિટી જે છે એના મોટા ભાગના કોર્सेस જે છે એ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી જે અંગ્રેજીમાં ચલાવે છે એ કોર્सेसને એ લોકો ગુજરાતીમાં ચલાવે છે. તો ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના કોર્सेस ગુજરાતીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ટ્રાન્સલેટ કરીને ચલાવવામાં આવે છે. એના આખા મટીરિયલને ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં મૂકવામાં આવે છે. એના માટે ઘણા બધા ટ્રાન્સલેટર, રિવ્યુઅર, કન્ટેન્ટ એડિટર, કન્ટેન્ટ રિવ્યુઅર્સની જરૂર પડતી હોય છે. તો એવા પ્રકારની તકો રહેલી છે. સરકારના વિવિધ વિભાગો જાતના કામો કરતા હોય, એના પછી બેનર બનાવતા હોય, બ્રોશર બનાવતા હોય, માહિતી મોકલતા હોય, લોકોને પત્રો મોકલતા હોય, ઓર્ડર આપતા હોય, આ બધાનું પણ ભાષાંતર થવું જરૂરી હોય છે. આપણે ઘણીવાર જોઈએ છે કે સમાચાર ઘણીવાર આવતા હોય કે કોઈ બીજી ભાષામાં વાત થતી હોય ને નીચે એક પટ્ટી મુકાયેલી હોય બીજી ભાષામાં, તો એ પ્રકારે પણ ટ્રાન્સલેશન કરવા માટે કરિયરની જરૂર પડતી હોય છે. કોર્પોરેટ ટ્રાન્સલેશન્સની પણ જરૂર પડતી હોય છે. હમણાં જ મારી પોતાની વાત કરું તો હું એટલે ભારત સરકારના એકાદ બે વિભાગો જે બહુ ઇમ્પોર્ટન્ટ વિભાગ કહેવાય, હોમ મિનિસ્ટ્રી, એની સાથે એક ટ્રાન્સલેશનના બહુ મોટા પ્રોજેક્ટમાં જોડાયેલો છું અને બહુ જ કોન્ફિડેન્શિયલ અને ખૂબ જ મોટા પ્રકારનો એક ટ્રાન્સલેશનનો પ્રોજેક્ટ થઈ રહ્યો છે જેમાં ટ્રાન્સલેટર્સની જરૂર છે. અમે ભારતની લગભગ બધી ભાષાઓમાં અમુક કન્ટેન્ટને ટ્રાન્સલેટ કરીએ છીએ. સરકારની માહિતીને ટ્રાન્સલેટ કરવાની હોય એવા પણ કેટલાક પ્રોજેક્ટ્સ મારી પાસે છે કે જેમાં હું ટ્રાન્સલેશનની કામગીરી કરું છું. તો આવા પ્રકારના સરકારના વિવિધ વિભાગોના, કોર્પોરેટના વિવિધ વિભાગોના
ટ્રાન્સલેશન્સ થતા હોય છે, ક્રિએટિવ રાઇટિંગના ટ્રાન્સલેશન થતા હોય છે. પુસ્તક કોઈ વ્યક્તિ લખે, એક ભાષામાં લખાયું હોય, ધારો કે ગાંધીજીના જ પુસ્તકની વાત કરીએ તો એમની આત્મકથા જે છે કેટલી બધી ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ છે. બાઇબલની વાત કરીએ તો કેટલી બધી ભાષાઓમાં ટ્રાન્સલેટ થયું છે. ભગવદ્ ગીતાની વાત કરીએ તો કેટલી બધી ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ છે. આવી રીતે ઘણા બધા પુસ્તકો ઘણી બધી ભાષાઓમાં ટ્રાન્સલેટ થતા હોય છે અને એ માટે ટ્રાન્સલેટર્સની જરૂર પડતી હોય છે. મારી દ્રષ્ટિએ 3 મોટા ભાગ, ભાષાંતર, સાહિત્ય અને ત્રીજો મોટો ભાગ છે ભાષા, એટલે કે લેંગ્વેજ પોતે. આ 3 વિભાગોમાં જાત જાતની રીતે ભાષામાં કરિયર બનાવી શકાય અને ભાષામાં કરિયર થઈ શકે. આ તો મેં તમને થોડોક આઈડિયા આપ્યો કે કેવા કેવા વિસ્તારો છે. આ સિવાય પણ સર્વિસ સેક્ટરના ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં ભાષાની બહુ જરૂર છે. માર્કેટિંગ સેક્ટરના ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં ભાષાની જરૂર છે. કૌશલ્ય પ્રાપ્ત કરશો એ તમારી માતૃભાષાનું કૌશલ્ય પ્રાપ્ત કરો કે તમે બીજી કોઈ જે અન્ય ભાષા જે તમને બહુ પ્રિય છે અને તમે એવું માનો છો કે એ ભાષામાં તમે સારા છો, તો એમાં તમે જો કૌશલ્ય પ્રાપ્ત કરો તો તમને સારી કારકિર્દી મળી શકે. મારું તો ભાષામાં કારકિર્દી માટેનું એક બહુ નટશેલમાં, એક ટૂંકમાં જો તમને મારે કંઈ કહેવું હોય તો હું એવું કહી શકું કે જો તમે ભાષાના કોઈ પણ કૌશલ્યને આત્મસાત કરશો, ભાષાની જે પણ 4 મેજર સ્કિલ્સ છે એમાંથી કોઈ પણ સ્કિલ્સને આત્મસાત કરશો, ઇફ યુ આર એબલ ટુ ડેવલપ ધ સ્કિલ્સ, then you will be able to contribute. તક ઘણી બધી જગ્યાએ છે, જગ્યાઓ, નોકરી, અવેલેબિલિટી ઘણી બધી જગ્યાએ છે, પણ જરૂરિયાત છે સ્કિલફુલ લોકોની, કૌશલ્યવાળા લોકોની. હું જો ભાષામાં MA કરું છું અને મારી પાસે આ 4 સ્કિલમાંથી કોઈ પણ એક સ્કિલમાં પણ બહુ સારું કામ થયેલું નથી, તો પછી હું ભાષાના સ્કિલના આધારે નોકરીની અપેક્ષા રાખું એ થોડું અઘરું છે. એટલે સ્કિલ બેઝડ જોબ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. સ્કિલ બેઝ જોબ તમને મળી શકે, પણ એના માટે તમારે તમારા કૌશલ્યને, તમારા સ્કિલને શાર્પ કરવી પડે, તમારા સ્કિલને ડેવલપ કરવી પડે, તો તમને ત્યાં નોકરીની પૂરતી તકો રહેલી છે. મને લાગે છે કે મારા જે વિચારો છે એને મેં 3 જુદા જુદા વિભાગોમાં તમારા સુધી મૂક્યા. હવે જો તમારી કોઈ શંકા હોય, તમારા કોઈ પ્રશ્નો હોય, કોઈ પણ અધ્યાપકો તરફથી કે પછી કોઈ વિદ્યાર્થીઓ તરફથી, તો એના વિશે આપણે વાત કરી શકીએ. ઓવર ટુ યુ મેમ. આમ તો સર તમે એટલી બધી વિગતે છણાવટ કરી દીધી છે અને આટલો ટેકનિકલ મુદ્દો બહુ જ વિગતથી અને બહુ નિરાતે જેને કહેવાય ને કે વિદ્યાર્થીઓ, અને ખરેખર આ વ્યાખ્યાન ખરેખર જે પેલું ભાષા જે કારકિર્દીના સંદર્ભમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને આ આટલા બધા સ્કોપ, અને ખરેખર આજે જ્યારે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઈ છે ત્યારે ભાષા એટલું બધું સબળ માધ્યમ છે અને આપના દ્વારા વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચશે. કોઈ પણ વિદ્યાર્થીઓને કે અધ્યાપકોને પણ કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. તો અમારે આ કાર્યક્રમ જે સપ્તધારા અંતર્ગત જ્ઞાન ધારા પણ આની અંદર સામેલ છે. તો અમારા જ્ઞાન ધારાના અધ્યક્ષ એવા ડોક્ટર જિગ્નેશ તાપરિયા સર, એમને હું માઇક હેન્ડઓવર કરું છું અને એમની અભિવ્યક્તિ અને એક ઔપચારિક આભાર વિધિ. અને સર મારા તરફથી પર્સનલી પણ હું આપને ખાસ થેન્ક યુ કહીશ કે માત્ર એક ફોન કોલથી તમે જોડાયા અને બહુ જ વિગતે, અને ખરેખર સંતોષ થયો કે આજે આવા શુભ દિને આવી એક મજબૂત વાત આપણે વિદ્યાર્થીઓ સુધી અને ખાસ કરીને સમાજ સુધી પહોંચાડી શક્યા છે. થેન્ક યુ સો મચ સર. જિગ્નેશભાઈ. થેન્ક યુ મેડમ. માતૃભાષામાં કારકિર્દી આ વિષય પર વિદ્યાર્થીઓની સાથે સાથે સમગ્ર અધ્યાપક ગણ અને ભાષા રસિકોને ખૂબ જ ઉમદા માહિતી એ ડોક્ટર અને પ્રોફેસર જગદીશભાઈ જોશી સાહેબે પૂરી પાડી છે. આમ તો જગદીશભાઈ સાહેબને સાંભળવા એ એક વિશિષ્ટ લાવવો હોય છે અને આપણી ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજ સાંજની એ આ તક ક્યારેય ચૂકતી નથી. અગાઉના પણ આપણા સેમિનારમાં જગદીશભાઈ સાહેબ એ એક જ ઉપસ્થિત રહ્યા હતા. એટલે આ કોલેજ વતી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ
સંચાલિત આ કોલેજ હોવાથી શિક્ષણ વિભાગ વતી હું ડોક્ટર જગદીશભાઈ જોશી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા સરસ વિષયની પસંદગી કરવાનું માર્ગદર્શન જેમને પૂરું પાડ્યું છે એવા આપણી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિંમતભાઈ ભાલોડિયા સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને વિદ્યાર્થી સુધી લઈ જવામાં જેમને બહુ મોટી ભૂમિકા એવા અમારા ગુજરાતી ડિપાર્ટમેન્ટ અને ગુજરાતી ડિપાર્ટમેન્ટને પણ સતત જીવંત રાખતા ડોક્ટર નિયતિબેન અંતાણીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા પ્રેરણા સ્ત્રોત એવા ગુજરાતી વિભાગના સિનિયર પ્રોફેસર પ્રવીણભાઈ રાઠોડ સાહેબનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું. કોલેજની અંદર હમણાં જ નવા આવેલા અને અમારા સાથી અધ્યાપક ડોક્ટર શિવાંગભાઈ ભાવસર સાહેબ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. સપ્તધારા અને જ્ઞાનધારા અંતર્ગત આ પ્રવૃત્તિ જે છે એ યોજાય છે માટે સમગ્ર સપ્તધારાની જુદી જુદી સમિતિઓ કે જેમણે વિદ્યાર્થી સુધી આ કાર્યક્રમ પહોંચાડવા માટે પ્રયત્ન કરેલો છે, સમગ્ર કોલેજ સ્ટાફ પરિવાર અને આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રો અને ભાષા રસિકોનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સર. ખૂબ આભાર જિગ્નેશભાઈ, અને પુનઃ એક વખત સમગ્ર કોલેજ વતી જગદીશભાઈનો આભાર માનતા આપણે આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. અને ફરી વખત પણ સર આપની સેવાનો લાભ અમે લઈશું જ, ઘણી વખત લઈશું એવી આશા સાથે ફરી એક વખત બધાને વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સર.